Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jai Radha Govind Radha Govind Radhe Jai Goranitai 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 Jaya Goranitai Jaya Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. હરે કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ દંડવત પ્રભુજી. પ્રણામ. પ્રણામ હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કૃષ્ણ. ધીરજ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રણામ. મુકેશ પ્રભુજી હરે કૃષ્ણ. રતિલાલ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી ખૂબ ખૂબ સ્વાગત છે બધાનું. હરે કૃષ્ણ. તો આપણે ભેગા થયા છે લેવલ 2 ની ચર્ચાઓ કરવા માટે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ. સોરી. તો વિગ્રહ દેખાઈ રહ્યા છે આપણને. હરે કૃષ્ણ પ્રભુજી. સ્ક્રીન દેખાઈ રહી? ઓકે. હાજી હા પ્રભુજી દેખાય. પ્રભુજી. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને દંડવત પ્રણામ કરીએ કે પ્રભુજી, ભગવાન કહે છે કે મનમાં ના મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. બરોબર, કે મારો ભક્ત થા, મારું ચિંતન કર, મને નમસ્કાર કર. તો આપણે શું કરવાનું? નમસ્કાર કરવાના છે. બરોબર. ઘણીવાર કેવું છે, આપણે ફિઝિકલ પ્રણામ કરતા હોય છે, મનથી પણ પ્રણામ કરતા હોય છે, પણ કોઈ પણ રીતે ભગવાનને પ્રણામ કરવાના છે. તો આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના એવા અત્યંત કૃપાળુ, બરોબર, ખૂબ જ વિચાર કરો તમે, ત્યાં રહ્યા રહ્યા દૂરથી એટલી બધી કૃપા પ્રદાન કરે છે. બરોબર ને? કેટલા દૂર છે મેંગલુરુ? આપણે બધા ઓનલાઈન જ કનેક્ટ થઈ શકીએ છીએ. આપણે એટલા બધા નોકરીની અંદર, બધાની અંદર બીજી છે, આપણે ટેમ્પલે નથી જઈ શકતા, પણ છતાં પણ મંગળા આરતીની અંદર બિલકુલ સવારની અંદર બિલકુલ એમના બેડરૂમની અંદર જઈને આપણને દર્શન આપે છે. આજે તો ઘણા બધા એવા ભક્તો જોડાયા હતા, નવા ભક્તો જોડાયા હતા. બરોબર, અમે બધા જ જોડાઈએ છીએ. તમે પણ જોડાવાનો પ્રયત્ન કરો. બરોબર, નવા ભક્તો જે પ્રયત્ન કરી રહ્યા છે ખૂબ જ સારું છે. તો ચોક્કસ આપણે શ્રી શ્રી રાધા ગોવિંદની એવી કૃપા છે, બરોબર, કે આપણને એવી આપણા પર વરસાવી રહ્યા છે. એના કારણે આપણને એવો સમય મળી રહ્યો છે કે આપણે એની સાથે જોડાઈ શકીએ. બરોબર ને? તો ચોક્કસ જબ પ્રાર્થના કરો, હૃદયપૂર્વક પ્રાર્થના કરો. બરોબર. તો મંગળાચરણથી શરૂઆત કરીએ આપણે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદે અહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદેतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણચૈતન્યદેવं શ્રીરાધા કૃષ્ણપાદાન સગણલલિતા શ્રીવિશાખાન્વિતાં ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.
નમાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશધારિણી જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 અનંત કોટી વૈષ્ણવ કી જય શિલા પ્રભુપાદ કી જય શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય શ્રી શ્રી ગોરનિતાય કી જય શ્રી કૃષ્ણ કી જય હરે કૃષ્ણ ફરી એકવાર સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે હરે કૃષ્ણ વૈશાખી માતાજી રોહનસિંહ પ્રભુજી માતાજી રેખા માતાજી દીપ્તિ માતાજી હિના માતાજી ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ ફરી એકવાર તમે લેવલ 2 ની અંદર ચર્ચા કરવા માટે જોડાયા છે બરોબર તો ખૂબ સરસ આપણે બધું ઇન્ટ્રોડક્શન લઈ રહ્યા છે અને તમે એક જવાબ મને આપો બરોબર કે કોઈ પણ વ્યક્તિને આપણે પ્રેમ ક્યારે કરી શકીએ બરોબર કોઈ પણ વ્યક્તિને આપણે કોઈ આપણે અંજાન છે બરોબર કેવી રીતે એને પ્રેમ કરી શકીએ એને હરે કૃષ્ણ બતાવી શકો છો કોઈ વ્યક્તિને આપણે પ્રેમ કરીએ તો શું કરતા હોય છે આપણે એના માટે આપણા દાખલા તરીકે આપણી કોઈ મિત્ર હોય બરોબર આપણા મિત્ર હોય પછી આપણી કોઈ શું કહેવાય પ્રેયસી હોય કોઈ તો એના પ્રિય હોય તો શું કરીએ હરે કૃષ્ણ બતાવો માતાજી હરે કૃષ્ણ પ્રભુજી મતલબ આપણે કોઈને પ્રેમ કરતા હોય કે સૌ પહેલા તો આપણે કોઈની બધાની સાથે કંઈ નો કંઈ મતલબ જ હોય છે પ્રેમની ઓલામાં અને લાઈક એમના માટે એવું આપણે કહી શકીએ કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એના માટે આપણે બધું કુરબાન કરવા કે કોઈ પણ જાતની શું કહેવાય ઓલી હવે મારા જોડે ગુજરાતી શબ્દ નથી પણ એના માટે આપણે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર થઈ જઈએ એમ કોઈ હદ સુધી વેરી ગુડ માતાજી ખૂબ સરસ બરોબર ને તો પ્રેમ એવો હોય બરોબર ને પણ તમે જોઈશો બરોબર ને કે આ જે આ ભૌતિક જગતની અંદર આપણે જોઈએ છે બરોબર તો પ્રેમ એ કેવું છે કે મીન્સ શું કહેવાય કે કાયમી નથી બરોબર કાયમ નથી એટલા માટે કેમ કે પેલું કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિને કેવું છે કે મૃત્યુ આવે ગમે તે આવે તો સમયથી કોઈને પહેલા જવું પડે કોઈને પાછળ જવું પડે બરોબર પછી એવી રીતે થતું હોય ઘણીવાર કોઈ લોકો કોઈને છોડી દેતા હોય છે તો બધું શું થાય છે પ્રેમ છૂટી જાય છે બરોબર માણસ નિરાશ થઈ જાય છે પણ જો તમે ભગવાનને પ્રેમ કરો અત્યારે શું કરી રહ્યા છે આપણે ભગવાન વિશે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેમ કે જેટલું ભગવાન વિશે જાણીશું એટલો ભગવાનને આપણે વધુ પ્રેમ કરી શકીશું બરોબર તો આપણે જો ભગવાનને પ્રેમ કરીએ તો શું આપણા વડીલો છે પરિવાર પ્રત્યે પ્રેમ ઘટી જાય ના ક્યારેય નથી ઘટતો બરોબર ને એ લોકો પણ આપણને જ્યારે ભક્તિની અંદર જશું તો એ પણ આપણને પ્રેમ કરશે બરોબર ને અને ધીમે ધીમે એમને જેવું સમજાશે ભગવાન કેટલા દયાળુ છે બરોબર હવે તમે વિચાર કરો કોઈ પણ વ્યક્તિને આપણે ઘણું બધું સાચાઈ હોય ઘણું બધું કર્યું હોય પછી એવો કોઈ સંજોગ આવે સમય આવે બરોબર એવી પરિસ્થિતિ આવે જ્યારે મૃત્યુ થાય કે ગમે તે થાય પછી કોઈ એની પરિસ્થિતિ એવી ચેન્જ થાય તો આપણાથી વિખૂટો પડે તો આપણને કેટલું બધું દર્દ આપે તો પછી માણસ તરત જ નિરાશ થઈ જાય કોઈ ખરાબ પગલાં લેવાની કોશિશ કરતો હોય પણ જો એને કૃષ્ણ આપી દીધા હોય તો બરોબર કૃષ્ણ આપી દીધા અને કૃષ્ણને પ્રેમ કરતો હોય તો બરોબર એ ક્યારેય ભાગશે નહીં બરોબર ક્યારેય નહીં કેમ કે ભગવાન આપણો સાથ ક્યારેય છોડતા નથી મારા સંબંધો છે બધું કે ટેમ્પરરી કેવું છે કે ગમે ત્યારે છૂટી જાય બરોબર એનું આપણા હાથમાં હોતું જ નથી બરોબર ગમે તે મૃત્યુ છે ગમે ત્યારે આવી જાય ને એમ બોલાવા થોડા જઈએ છે કોઈ રોગ છે બરોબર ને પણ ઘણીવાર લોકો ફ્રસ્ટ્રેટ થઈ જતા હોય દુઃખી થઈ જાય બરોબર ને તો આ વસ્તુ આપણે સમજવાની કે જો કૃષ્ણ હશે તો મારી સાથે જ હશે બરોબર ઘણા બધા એવા આપણી સાથે ડીઓટી છે બરોબર ને કે જે માતાજી છે બિલકુલ એટલો બધો સામનો કર્યો છે ને કે એમ તમે વિચાર કરી શકો કે જો એક યંગ આપણો પોતાનો દીકરો બીમાર પતિ બીમાર થઈ ગયા છે પછી દીકરો બીમાર થઈ ગયો હવે પોતાની એમની ઉંમર છે પણ તું સારી રીતે સાચવે છે બરોબર પણ આપણે બધું આ બધું ક્યારે કરી શકીશું કે આપણે ભક્તોના સંગમાં રહીશું તો તમને એવું લાગે કે વહેલું ઉઠવાનું આપણને કંટાળો આવે પણ તમે પ્રયત્ન કરો તો વહેલા ઉઠવા માટે પછી શું કરવું પડશે વહેલા સૂવું પડશે તો આપણું જોવાનું કેમ તો
ઊંઘવું એ તમોગુણ છે, બરોબર. પણ જો ભગવાન માટે તમારે ઊંઘવું છે, જાગવું છે, તો પછી એ સતોગુણની અંદર આવે છે. આપણી બધી પ્રોસેસ થઈ છે. તો એવું પ્લાનિંગ કરો, બરોબર. એ વહેલા ઉઠવાનો, એકાદ અઠવાડિયાની અંદર એકાદ વાર ઉઠો, સન્ડે ઉઠો, બરોબર. મંગળા આરતીની જોડાઓ. તો આ સાધના છે, બરોબર ને, જે પ્રેક્ટિકલ છે, આપણા માટે ઈઝી થઈ જશે. જેટલું તમે સંઘની અંદર રહીશું, ભક્તોની અંદર સાથે સાથે રહીશું, તો બધાને આપણે ભક્તોને જોઈશું, બરોબર ને, તેમ તેમ આપણને બધી ખબર પડશે કે આ બધું કેવી રીતે ફેસ કરવાનું છે, કેવી રીતે સમજવાનું છે. તો ખૂબ સરસ છે. આપણે ભગવાન વિશે 2 દિવસ માટે આ જાણીશું, બરોબર. આજે પણ ભગવાન વિશે આપણે ચર્ચા કરીશું. કેવા મહાન મહાન ભક્તોએ ભગવાન વિશે શું સ્ટેટમેન્ટ આપ્યા છે, બરોબર ને, કે ભગવાન વિશે શું કહ્યું છે, બરોબર ને. તો આપણે એ જાણવાની કોશિશ કરીશું. એનાથી આપણે કેવું છે, ભગવાનને સારી રીતે પ્રેમ કરી શકીએ. જેવી રીતે આપણે લગ્ન કરવાના હોય તો કેવું છે, કેટલું કમાય છે, કેટલું સુંદર દેખાય છે, કેટલી સુંદર દેખાય છે, એ બધું આપણે જોતા હોય છે ને. એવી રીતે આપણે ભગવાનને જાણો ને ભગવાન કેવી રીતે રિસ્પેક્ટ કરે છે, બરોબર ને. કેમ કે આપણે કેવું છે, આ ભક્તિ એ કેવું છે, વેવલા વેળા નથી, બરોબર ને. ઘણા લોકો કેવું હોય કે એમ આપણને એમ કહેતા હોય છે, હા બસ નવરા પડી ગયા એટલે માળા કરે છે, બરોબર. નવરા પડી જાય એટલે કશું નહીં, કે પ્રસાદ ખાવા જાય છે, બરોબર. વચ્ચે એક માતાજી પ્રશ્ન પૂછી લીધો, બરોબર ને, કે અમે તો મંદિરે જઈએ છે ને, તો પ્રસાદ ખાવા જઈએ છે, તો લોકો અમને એવા ટોન મારે છે કે તમારે તો સાંજનું ખાવાનું નહીં બનાવવું પડે ને, હે, કે તમે તો મંદિરે ખાઈને આવો છો, બરોબર. એવા ટોન મારા, બોલો, વિચાર કરો ફક્ત. તમે ખબર છે કે પ્રસાદનું શું મહત્વ છે, તમે જોયું ને, હે, કે જ્યારે યજ્ઞ પ્રસાદ જ્યારે ભગવાનને અર્પણ કરવામાં, ભોગ અર્પણ કરવામાં છે, ત્યારે પ્રસાદ બની જાય છે. અને એ આપણી કોન્શિયસની ચેતનાને સુધારે છે. પણ જ્યારે જ્ઞાનના ભાવે જ્યારે સામાન્ય લોકો આપણને એવા મળશે, બરોબર ને, તો આપણને એવી રીતે ટોન મારવાની કોશિશ કરશે, આપણે નીચે પાડવાની કોશિશ કરશે. પણ જો તમે ભગવાન વિશે જાણેલું છે, ભગવાન કેટલા રિસ્પોન્ડ કરે છે, રિસ્પેક્ટ કરે છે, બરોબર, ધીમે ધીમે, બરોબર ને, કે ધીમે ધીમે આપણને અંદાજ આવશે, બરોબર ને, એવા જાત જાતના આપણને અનુભવ થશે. તો અનુભવવાનું છે, પણ બિલકુલ ધીરજ આપણે રાખવાની છે, અને કોન્સ્ટન્ટ આપણે ચાલવાનું છે, બરોબર. તો આપણે ખૂબ સરસ પ્રભુપાદને પ્રણામ કરીએ છીએ, બરોબર. આપણે ગઈકાલે જોઈ લીધું, બરોબર. કેમ આજ એઝ ઇટ ઇઝ કેમ વાંચવી જોઈએ, બરોબર, કે પ્રભુપાદે ખૂબ સરસ રીતે એક્સપ્લેન કર્યું છે, ઇઝી રીતે છે, બરોબર. એટલા માટે આપણે પ્રભુપાદના પુસ્તકો વાંચવાની કોશિશ કરવી જોઈએ. કેમ કે ટીચર ચેન્જ થાય છે, બરોબર ને, તો પછી તો બી બધાને થોડો અનુભવ થાય, બરોબર ને. કેમ કે મારી સમજાવવાની સ્ટાઇલ અલગ હોય, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજીની અલગ હોય, પછી આનંદ સાગર પ્રભુજીની હોય, માતાજીની અલગ હોય, બધાને તમે રિસ્પોન્ડ કરી શકો, બરોબર ને. તો એવી રીતે જે આ પ્રભુપાદ છે, બરોબર, એ આપણા બધાના જ ગુરુ છે, બરોબર, આચાર્ય છે. તો એમને પ્રમાણે આપણે બધા એમને ફોલો કરી રહ્યા છે. તો એ પ્રમાણે જો આપણે પુસ્તક વાંચશું તો આપણા માટે ઈઝી થઈ જાય, બરોબર. સમજવું એકદમ ઈઝી થઈ જાય. એટલા માટે આપણને કહેવામાં આવે છે, બરોબર, કે આપણે પ્રેક્ટિકલ કરવાના છે. એક હરિકૃષ્ણ મંત્ર કરવાનો છે, બને ત્યાં સુધી મંગળા આરતી એટેન્ડ કરવાની છે, સાધના ચાર્ટ ભરવાનો છે, ખૂબ જ ઈઝી છે, બરોબર ને. તો આપણે આ કાલે જોયું હતું, બરોબર, કે આગળ શું કીધું ભગવાને, શું કીધું કે થોડું, બરોબર, કે પેલું શું કહેવાય કે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત, બરોબર, કે થોડુંક પણ ભગવાન માટે જે સ્વધર્મ, બરોબર, કે ભગવાન માટે પ્રગતિ કરી, બરોબર, ભગવાનની સેવા કરી, તો મહાન ભયમાંથી રક્ષણ કરે છે. તમને તો ખબર છે પેલી ખિસકોલી હતી, બરોબર ને, જ્યારે બધા વાનર સેના જ્યારે જે પુલ બનાવી હતી, બરોબર, ભગવાન રામ જ્યારે મીન્સ લંકા જવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે જે વાનર સેના જે પુલ બનાવતી હોય છે, બરોબર ને, તો એ ખિસકોલી શું કરે છે, રેતીની અંદર જાય છે અને બિલકુલ આડોટે છે, અને પછી ત્યાં આગળ જઈને ખંખેરે છે, બરોબર ને. તો બધા વાનરો એવું કહે છે, એ ખિસકોલી રહેવા દે, બરોબર ને, ક્યાંક તું તને વાગી જશે, તું આવું ના કરીશ, બરોબર ને. તો કે ના, કે હું મારા રામની ભગવાનની સેવા કરું છું, બરોબર. અને ભગવાન કેટલા પ્રસન્ન થાય છે એના પર, બરોબર, ખૂબ સરસ એને વહાલ કરે છે, બરોબર ને. તો વિચાર કરો તમે, અજામિલ નારાયણ નારાયણ યાદ કર્યું, કેવું તરત જ દેવદૂતોએ જે યમદૂતોએ એમને છોડી દીધો, બરોબર, તરત જ વિષ્ણુદૂતો આવી ગયા. તો આ પરિસ્થિતિ છે, બરોબર. તો ભગવાનનું નામ લેવું ખૂબ જ આપણા માટે ખૂબ જ કાર્યકર છે, બરોબર. મંગળ આરતી માટે પ્રયત્ન કરવાનો, તુલસી મહારાનીને આપણે જળ અર્પણ કરવાનું છે, બરોબર, પ્રદક્ષિણા કરવાની છે, બને એટલી વધારે પ્રદક્ષિણા કરો, જળ અર્પણ કરવાની કોશિશ કરો, બરોબર. પછી આપણે ઘણા બધા ભક્તો હોય છે, બરોબર, વૈષ્ણવ નથી હોતા, છતાં પણ એ પોતે રાખતા હોય છે, બરોબર. તો રાખીએ આપણે તુલસી માતાને. બરોબર. તો આ આપણને ખૂબ સરસ એવું શીખ્યા કેમ વાંચવા જોઈએ, બરોબર, વારંવાર વાંચવા જોઈએ. કંઈક આપણને ખબર ના પડે તો આપણે એના માટે અંડરલાઈન કરવાનું, પછી એનો સ્ક્રીનશોટ અમને પણ મોકલી શકો છો, પ્રભુજીને પણ મોકલી શકો છો, બીજા સિનિયર ડિવોટીને, કે આમાં માતાજી પ્રભુજી અમને સમજ નહીં પડી, તો આપણે એને સોલ્વ કરવાની આપણે કોશિશ કરીશું, બરોબર ને. તો ચોક્કસ આપણે એવી રીતે વાંચવાનું છે, બરોબર. અને કંઈ પણ સારા સારા શબ્દો છે એને આપણે ગ્રહણ કરવાના છે. પછી એ જ્યારે બોલતી વખતે એનો આપણે ઉપયોગ કરવાનો છે, કે મેક્સિમમ આપણે થેન્ક યુનો ઉપયોગ કરવાનો છે. થેન્ક યુ અત્યારે તો લોકોને બધાને માનની બહુ ઈચ્છા હોય, તો આપણે કોઈને બધાને એમને થેન્ક યુ, બરોબર. અને ભગવાનને તો રોજ થેન્ક યુ કહેવાનું જોઈએ. કેમ કે વિચાર કરશો તમે કે આપણે તો કેટલું સારું છે કે ભગવાને આપણને શું કહેવાય કે અ, અ, આપણે આજે સવાર જોઈ શક્યા, બરોબર. ઘણા લોકો તો એવા હોય છે કે રાત્રે સૂવે છે અને સવાર તો પડતી જ નથી, બરોબર, મૃત્યુને શરણ થઈ જાય છે,
બરોબર ને? તો એવી ઘણી બધી ઘટનાઓ છે. તો બિલકુલ આપણે જ્યારે જાગીએ, બરોબર, કે જે કે થેન્ક યુ ભગવાન, બરોબર, આજે આજનો એક દિવસ તમે મને આપ્યો, બરોબર ને, કે જેથી હું આ દિવસનો સારો ઉપયોગ કરી શકું. તો ચોક્કસ આપણે પ્રાર્થનાઓ કરવાની છે, બરોબર. તો આપણે શું કરવાનું છે? બધું જ શાસ્ત્ર પ્રમાણે ચાલવાનું છે. તો પ્રભુપાદના આપણે બધા એવા લેટર જોયા, બરોબર, કે હરે કૃષ્ણ મંત્રનો આપણે જપ કરવાનો છે, સાધના ચાર્ટ, બરોબર, સૈદ્ધાંતિક રીતે ભગવાન કેવી રીતે સર્વોચ્ચ છે, બરોબર ને? તો ભગવાને શું કીધું કે જે મારો મિત્ર છે, બરોબર, અને જે સખા છે એ જ આ જ્ઞાનને સમજી શકે, બરોબર. પછી શું કહે છે? ભગવાન જે કારણો દક્ષાય વિષ્ણુ છે એમાંથી બધું સર્જન થાય છે, અને એ ભગવાનના અંશ અવતાર છે, પુરુષ અવતાર છે, બરોબર. તો એ પણ આપણે જોયું. પછી બ્રહ્માજી કહે છે, બરોબર, કેમ કે બ્રહ્માજી સૌપ્રથમ જીવ છે, તો સૌપ્રથમ જ્ઞાન એમને જ પ્રાપ્ત કર્યું છે, અને એમાંથી બધું જ વિસ્તરણ થયું છે. તો એ પોતે કહે છે કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણોના કારણ. ભગવાન સર્વ કારણોના કારણ છે, બરોબર. પરમ કૃષ્ણ પરમ ભગવાન કોણ છે? તો કૃષ્ણ છે. તો આપણે ખૂબ સરસ એવું બધું જોયું, બરોબર. હરે કૃષ્ણ. તો ભગવાનના પાદ ચિહ્નો હોય છે. જ્યારે ભગવાન આવે છે, કોઈ પણ ભગવાનની ઓળખ ક્યારે થાય? તો એમની અંદર જે ચરણની અંદર જે બધા ચિહ્નો હોય છે એના દ્વારા ભગવાનની આપણે ઓળખ થઈ શકીએ, બરોબર, કરી શકીએ. પછી બ્રહ્માજી પછી કોણ આવે? શિવજી આવે, બરોબર. તો પદ્મપુરાણની અંદર શું કહે છે? કે વિષ્ણુની આરાધના, કૃષ્ણની આરાધના સર્વશ્રેષ્ઠ છે, હે ને? અને શું કીધું? કે જે ભગવાન શ્રી કૃષ્ણને શરણાગત થાય છે એ મારા અત્યંત પ્રિય છે, બરોબર. તો એમને ખૂબ જ ગમે છે. પછી ભગવાન કૃષ્ણના ઐશ્વર્યથી તેમની સર્વોપરિતા સાબિત કરો, બરોબર. તો જેનામાં ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય હોય, બરોબર, એને ભગવાન કહેવાય. તો પરમ ઐશ્વર્ય છે, બધા જ એમની જોડે છે, બરોબર. ભગવાન એટલા વૈભવશાળી બી છે, બરોબર. દ્વારકાનું ઐશ્વર્ય જુઓ, ભગવત ધામનું ગોલોકધામનું ઐશ્વર્ય જુઓ, તો ઘણું બધું વિશાળ છે, બરોબર. અને શક્તિ તો બિલકુલ ભગવાન નાના હોય ત્યારે પણ એટલા જ પાવરફુલ હોય છે, કેટલાય રાક્ષસોનો વધ કરે છે, બરોબર. ખ્યાતિ માખણ ચોર તરીકે, બરોબર, કે એક રણછોડ તરીકે, કે રણની અંદર ભાગી ગયા તો બી એમની ખ્યાતિ છે. અત્યારે 5000 વર્ષ થઈ ગયા છે, બરોબર. કેવું વિશ્વની અંદર હરે કૃષ્ણ હરે રામા મુવમેન્ટ ચાલે છે, બરોબર ને? કેટલા એમ લોકો એનાથી પ્રભાવિત થાય છે, બરોબર. તો ભગવાનનું નામ પણ એટલું બધું પાવરફુલ છે, સ્વરૂપ, બરોબર. તો ભગવાન કેટલા સુંદર છે, બરોબર. શિવજી વારંવાર દર્શન કરવા આવતા હતા, બધા દેવી દેવતાઓ પણ એમના દર્શન કરવા આવતા હતા. જ્ઞાન, બરોબર. તો જ્ઞાનના કોણ છે? સૌપ્રથમ બ્રહ્માજીને એમને જ્ઞાન આપ્યું. તો એવી રીતે ભગવાન જ્ઞાનની અંદર છે, અને વૈરાગ્યની અંદર, બરોબર. તો વૈરાગ્યની અંદર બિલકુલ ભગવાન તરત જ ભગવાન રામનો રાજ્યાભિષેક થવાનો હતો, બરોબર. અને બીજા દિવસે તરત જ વનમાં જવા માટે તૈયાર, બરોબર. તો આ વસ્તુ છે, ભગવાન સંપૂર્ણ છે બધાની અંદર, બધા ઐશ્વર્યોની અંદર, બરોબર. તો આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિ પાસે કંઈ પણ થોડું થોડું હોઈ શકે, બરોબર, પણ ભગવાન પાસે સંપૂર્ણ છે, બરોબર. તો આગળ જોઈએ, બરોબર. કોઈ લખપતિ હોય, અરબપતિ હોય, ખરબપતિ હોય, પણ ભગવાન તો લક્ષ્મીપતિ છે, બરોબર. પ્રભુપાદ તો આપણને વારંવાર કે લક્ષ્મીની બધા બહુ ઈચ્છા કરતા હોય છે, બરોબર. પણ જે લક્ષ્મીના પિતા, જે લક્ષ્મીના પતિ છે, એની કોઈ સેવા નથી કરતું. કેમ કે લક્ષ્મી કેવું છે? ચંચળ છે. તો લક્ષ્મી તો તરત ભાગી જાય છે. પણ ભગવાન જે નારાયણ છે, વિષ્ણુ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, રામ છે, એમના જે ચરણ કમળ છે એની લક્ષ્મી ક્યારે છોડતા નથી, બરોબર. તો ખૂબ સરસ આપણને ભક્તો પણ કહેતા હોય છે, બરોબર. તો વ્યાસદેવજી દ્વારા આપણે જોયું કે ભગવાન સર્વ કારણોના મીન્સ બધા જ ભગવાનના અંશો છે, બરોબર. કોઈ અંશોના અંશો છે, પણ પરમ ભગવાન કૃષ્ણ છે. આપણે જ્યારે ભાગવતમની અંદર જોઈશું તો આ ડિટેલમાં જોઈશું. ભાઈ અર્જુન એમના મહાન ભક્ત, બરોબર, એમને પણ કીધું કે તમે જ પૂર્ણ પુરુષોત્તમ છો, બરોબર. અને ગુરુ પરંપરા દ્વારા એમને એ પણ બતાવ્યું કે ગુરુ પરંપરા દ્વારા જ આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, બરોબર. અને જે ગુરુ પરંપરા એવી છે કે જે જ્ઞાન છે એને એઝ ઇટ ઇઝ પ્રેઝન્ટ કરે, પોતાનું ઉમેરીને નહીં, હે ને? કે નવા નવા ભગવાન આવી જાય, બરોબર, કે થોડું ઘણું એક રિયલાઇઝેશન થઈ જાય, થોડા ઘણા ચમત્કાર આવી જાય એટલે પોતે ભગવાન બની જાય, અને થોડું ઘણો એવો ચમત્કાર કરે એટલે પાછા એના જે ચેલાઓ હોય, બરોબર ને, એ શું કરે? બધા એની વાહવાહી કરે અને લોકોને ડાયવર્ટ કરે, બરોબર ને? તો આ પરિસ્થિતિ છે. પણ જ્યારે તમે ગુરુ પરંપરાની અંદર જોશો, બરોબર, તો આપણે ગુરુને શું છે કે ભગવાન જેટલો રિસ્પેક્ટ આપવાનો છે, બરોબર. પણ ભગવાનને તો રામ, કૃષ્ણ, નરસિંહ વરા છે એમને જ માનવાના છે. કેમ કે સામાન્ય કોઈ પણ ગુરુ હોય તો એ બધા જીવ છે. કોઈ પણ વ્યક્તિનું ગમે ત્યારે પતન થઈ શકે છે, બરોબર. બ્રહ્માજી જેવા જે જીવ છે એમનું પણ પતન થઈ શકે છે. તો આપણી તો શું અવસ્થા, બરોબર. તો આપણે એ વિચારવાનું કે ભગવાન કોણ છે કે જે આપણને પરંપરા કે છે, આપણને ગુરુ શિષ્યો ગુરુ કે છે, બરોબર. તો એ પ્રમાણે આપણે ચાલવાનું છે, અને એ પ્રમાણે સેવા અર્ચના કરવાની છે, બરોબર. તો આપણે ખૂબ સરસ એવું મધ્વાચાર્ય વિશે જોયું, બરોબર, કે જે આપણા હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો? આપણો સંપ્રદાય કયો છે? હરે કૃષ્ણ. ઇસ્કોન તો એક સંસ્થાનું નામ છે. હરે કૃષ્ણ. ગૌડીય સંપ્રદાય પ્રભુજી. હરે કૃષ્ણ આખું બતાવી શકો છો માતાજી? હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હા માતાજી.
બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય. ખૂબ સરસ, હરિ બોલ માતાજી. બરોબર, તો બ્રહ્મ પરંપરા બ્રહ્માજી દ્વારા શરૂ થઈ, એટલે બ્રહ્માજી બ્રહ્મ, પછી એના આચાર્ય માધવાચાર્ય એટલે મધ્વ, બરોબર, ગોડીય એટલે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ. બરોબર, ચૈતન્ય મહાપ્રભુનો જે જન્મ થયો એ ગોળ પ્રદેશ કહેવાતો હતો, તો એના માટે ગોડીય, બરોબર, અને વૈષ્ણવ. બરોબર ને, એટલે આપણે બ્રહ્મ મધ્વ ગોડીય વૈષ્ણવ, તો આપણી એ પરંપરા છે. ઇસ્કોન એક સંસ્થાનું નામ છે. એ શું કરે છે કે એ બધાને ટીચિંગ શીખવે છે. બરોબર, કે ભગવદ્ ગીતાના જે ઉપદેશો જે પરંપરાની અંદર, બરોબર. તો ખૂબ સરસ આપણે જોઈશું કે ઘણા બધા એવા વૈષ્ણવના એમના જે પ્રભુપાદના જે ગુરુ છે, બરોબર ને, તો એમને 64 મઠોની સ્થાપના કરી જ હતી. 64 મઠો બધે જ હતા, પણ કેવું છે એની અંદર કોઈ નીતિ નિયમો નહોતા. બરોબર ને, એટલે નીતિ નિયમોનું થોડું થોડું પાલન હતું. બરોબર ને, ગમે તે જાય એને દીક્ષા આપી જાય, ગમે તે થઈ જાય, તો એને કારણે શું થતું કે લોકો પતિત થઈ જતા હતા. બરોબર ને, કે નિયમોથી દ્રઢ નહોતા રહેતા. તો પ્રભુપાદને એવું લાગ્યું કે ખરેખર નિયમોથી દ્રઢ રહેવું જોઈએ. બરોબર, અને કોઈ પણ સિમ્પલ વસ્તુ છે, આપણને ડાયાબિટીસ થયો કે કોઈ પણ રોગ થયો, બરોબર, તો જે ડોક્ટરે કીધું છે, બરોબર ને, તો એ પ્રમાણે આપણે દવાનો ડોઝ લેવો પડે. અને ના લઈએ તો સારા ના થઈએ. એવી રીતે આપણને જે આ જે માયા છે, બરોબર, કે પેલું ભવરોગ રૂપી આપણને રોગ થયો છે, જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, બરોબર, તો આ જે રોગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ અજ્ઞાન રૂપી જે રોગ છે એને હટાવવો છે, તો એના માટે શું કરવું પડશે? તો જેવી રીતે ડોક્ટર બતાવે છે દવા માટે, એવી રીતે પ્રભુપાદ આપણા ડોક્ટર છે, કે આપણને કહેશે 16 માળા કરો, મંગળા આરતી એટેન્ડ કરો, ભગવાનને પ્રસાદ અર્પણ કરો, પ્રસાદ લો. આ બધી શુદ્ધિકરણની પ્રક્રિયા છે, આ એક જાતની દવા છે. બરોબર, તો એ પ્રમાણે જ્યારે લોકો ચાલે છે, તો બિલકુલ ચેતનાની અંદર પરિવર્તન આવે છે. અને તમે જુઓ છો, બરોબર, પ્રભુપાદ જ્યારે શરૂઆતની અંદર કરી, તો બિલકુલ પ્રસાદ, બરોબર, અને કીર્તન, પ્રસાદ અને કીર્તન દ્વારા જ એટલા એ શિષ્યોને ત્યાંથી એમને મીન્સ બનાયા. બરોબર, 10,000 શિષ્યો બનાયા, અને એ લોકો આખા વિશ્વની અંદર જઈને ફેલાવો કર્યો. બરોબર ને, કાલે હું જ્યારે પ્રભુપાદ વિશે જાણતો હતો, થોડું વાંચતો હતો, બરોબર ને, એની મેં જોયું જ્યારે લંડનની અંદર જોયું કે લંડનની અંદર જ્યારે ક્રિષ્ના કોન્શિયસની શરૂઆત કરવાની હતી ને, ત્યારે પ્રભુપાદે ત્યાંથી 3 કપલને મોકલ્યા હતા. બરોબર ને, હવે એ 3 કપલ જે આયા હતા, જે અમેરિકાથી, બરોબર ને, લંડન, તો એ લોકો પાસે એવી કોઈ વ્યવસ્થા જ નહોતી. બરોબર ને, પણ છતાં બી પ્રભુપાદે એવું કીધું કે જાઓ, કે ત્યાં જઈને પ્રચાર કરો. બરોબર, તો શરૂઆતની અંદર ભાડે રહ્યા, પછી ધીમે ધીમે વ્યવસ્થા થઈ, અને ઘણો બધો સંઘર્ષ કર્યો. બરોબર ને, અને ઘણો બધો સંઘર્ષ કરીને પછી લોકોને એ જ કપલે જ્યારે એ લોકોએ જ્યારે ભક્તિની અંદર એ લોકોને જોડ્યા, પછી જ્યોર્જ હેરિસન ને બધા જોડાયા. બરોબર, અને પછી એટલો બધો ભક્તિનો ફેલાવો થયો. વિચાર કરો તમે, કોઈ સુવિધા વગર, પણ કેવું છે એ ગુરુના વચનો હતા. ગુરુના જે વચનોને એ લોકોએ પાડ્યું, અને એ ખરેખર આ બધો પ્રચાર કર્યો, અને આ બધું પોસિબલ થયું. અને અત્યારે બી તમે જોઈએ, બરોબર, આ કે ઘર બેઠા, બરોબર, કેવી રીતે આપણને પ્રાપ્ત થયા આ બધું જ્ઞાન. એને તો ભગવાનના ભક્તો ખૂબ જ દયાળુ છે. ચૈતન્ય મહાપ્રભુ આપણને ખૂબ સરસ કીધું કે 3 આપણને સિદ્ધાંત આપ્યા છે. શું કે જીવે દયા, બરોબર, કોઈ પણ જીવ પર દયા કરવાની છે. નામે રુચિ, બરોબર, કે નામની અંદર ભગવાનના નામની અંદર રુચિ લાવવાની છે. અને વૈષ્ણવ સેવા, એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભક્તિની અંદર જોડાય, ઇનિશિયલ આવે, તમે બધા જે શું કરો છો, તમે બધાને કોલ કરીને, પછી વોટ્સએપ કરીને બધાને બોલાવો છો. બરોબર, કે ભગવદ્ ગીતામાં જોડાવો, ભગવદ્ ગીતાની અંદર જોડાવો. બરોબર, તો આ એક સેવા છે. બરોબર, તો સેવાથી જ્યારે એની પ્રગતિ થાય છે, તો જે વૈષ્ણવ પ્રગતિ કરી રહ્યો છે ને, એનું ફળ પણ તમને પ્રાપ્ત થાય છે. બરોબર, તો ખૂબ સરસ જે લોકો જોડી રહ્યા છે, પોતે અનુભવી રહ્યા છે, એમની સારી એવી ભક્તિ થઈ રહી છે. બરોબર ને, તો આપણે આ વસ્તુને આપણે શીખવાની છે. બરોબર, તો માધવાચાર્ય વિશે જોયું. રામાનુજાચાર્ય, તો રામાનુજાચાર્ય ભગવાનના પરમ ભક્ત, મોસ્ટ ઓફ એમને સમય શ્રીરંગમની અંદર કાઢ્યો. બરોબર, હમણાં 2-3 વર્ષ પહેલા એક હૈદરાબાદની અંદર છે ને, સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, બરોબર ને, એની સ્થાપના થઈ. બરોબર, નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે, એમની સ્થાપના કરી. કોણ હતા? એ રામાનુજાચાર્ય. તો રામાનુજાચાર્ય આપણે તો મોસ્ટ ઓફ ગુજરાતની અંદર એમનો પણ ખૂબ એવો પ્રચાર હતો. બરોબર, રામાનંદી સંપ્રદાય. બરોબર, ખૂબ સરસ એવો શ્રી સંપ્રદાય એમને કહેવાય છે, કે એક લક્ષ્મી માતા દ્વારા સંપ્રદાય ચાલુ થયો. તો એ રામાનુજાચાર્ય કૃષ્ણ ભક્તિમાં એમને વિશે ખૂબ સરસ એવી એમને મત આપ્યા, એમને વિશે એમને આપણને બતાવ્યું. તો રામાનુજાચાર્ય પણ ખૂબ જ પ્રભાવશાળી હતા. બરોબર, તો એમનો જન્મ બ્રાહ્મણ કુટુંબનો થયો હતો. અને ખૂબ સરસ એકવાર એમને એક શિક્ષા તરીકે એક મહારાજ જોડે એમને સંત પાસે મૂકવામાં આવ્યા હતા. બરોબર ને, તો શું થાય છે કે યદુશ્રી કેવું એમનું નામ હતું, થોડું નામ મેં ભૂલી ગયો, પણ એમની સાથે મૂકવામાં આવે છે. ત્યારે એ શું કરે છે કે પોતે નાના હોય છે, અને એ શિષ્ય તરીકે એમના ચરણ દબાવતા હોય છે. ચરણ દબાવતા હોય છે ત્યારે એ પોતે એમના જ બીજા શિષ્યો છે બધું સાંભળતા હોય છે, ત્યારે અનુવાદ કરતા હોય છે. ત્યારે એ ભગવાનને રૂપ વિશે ચર્ચા કરતા હોય છે. અને ત્યારે જે એમના જે ગુરુ છે એવું કહે છે
કે જે ભગવાનની આંખો છે એ ગુલાબી છે, બરોબર. કેવી ગુલાબી છે? તો કે કપાઈસમ, બરોબર ને. કપાઈસમ એટલે કે જે વાનર હોય, બરોબર, વાનરનો જે પીછવાડાનો ભાગ, પાછળનો ભાગ હોય, બરોબર, ગુદાનો ભાગ હોય. તો જે પેલો આપણે જે માકડું છે, બરોબર, વાંદરો હોય, બરોબર, એનો પીછાનો ભાગ કેવો ગુલાબી હોય. તો એવું છે એવું કીધું, બરોબર ને. એવું છે એવું કીધું એટલે તરત જ કેવું છે, કેમ કે પોતે હતા, બરોબર, રામાનુજ એટલે રામના અનુજ. હરે કૃષ્ણ બતાવી શકો રામના અનુજ કોણ હતા? હરે કૃષ્ણ નામ પરથી આપણને થોડો અંદાજ આવી જાય. રામના અનુજ રામ, રામ, બરોબર, રામ એમના અનુજ. કોણ એમના બહુ પ્રિય હતા? એમની સાથે જ ઓલવેજ રહેતા હતા, રામ ભગવાન સાથે. હનુમાનજી. હનુમાનજી નહીં માતાજી, લક્ષ્મણજી, બરોબર. રામ અનુજ અરે એમના લક્ષ્મણ, હા ભક્ત. લક્ષ્મણજી, અનુજ ભાઈ, હા બરાબર. હા, બરાબર. તો લક્ષ્મણજી, તો એ રામાનુજ સ્વયં, બરોબર, ઇન્કાર્નેશન છે લક્ષ્મણજી, બરોબર ને. તો એમનાથી સહન ના થયું, તરત જ આંખમાંથી આંસુ આવી ગયા, કેમ કે મોટા વ્યક્તિ છે, ગુરુ મહારાજ છે, બોલાય ના, બરોબર ને. તો આંખમાંથી આંસુ આવી ગયા. તો આંખમાંથી જેવા આંસુ પડ્યા ને, તો જે એમના જે ગુરુ હતા એમના પગમાં પડ્યા ને, તો એમને દાઝ્યો, બરોબર, પેલું એસિડ પડે ને એવી રીતે દાઝી ગયા, એટલે તરત જ હફળા જાગી ગયા. એટલે મીન્સ ઊભા થઈ ગયા તરત જ, કે શું થયું, શું થયું, બરોબર ને. કેમ કે એ આંસુ એટલા બધા ગરમ હતા, બરોબર. તો તરત જ કહે છે, બરોબર ને, કે રામાનુજાચાર્ય કે તમે જે ગુરુ મહારાજ તમે જે અનુવાદ કરો છો ને બિલકુલ ખોટો છે. કેમ કે શાસ્ત્રની અંદર કીધું છે, બરોબર, કે એમ કહેવામાં આવ્યું છે, જે તમે કપાઈસમ કહો છો ને, એ કપાઈસમ એકચ્યુઅલી કેવું છે, જે બ્રહ્માજી જે ભગવાન ગર્ભોદક્ષાય વિષ્ણુની જે નાભીમાંથી જે કમળ નીકળે છે, બરોબર, અને જે કમળ પર જે બિરાજમાન થાય છે ને, જે કમળનો જે અંદરનો ભાગ છે, કલર છે ને, જે ગુલાબી છે, એવા ભગવાનના મીન્સ એમની આંખો છે એવું કહે છે, બરોબર ને. એટલે તરત જ એમના ગુરુજીને ખૂબ માઠું લાગે છે, બરોબર ને. અને એમના શિષ્યોને પણ માઠું લાગે છે, તો એમને રામાનુજાચાર્યને ઉચકીને એમને લઈ જાય છે અને સમુદ્રમાં ફેંકી દે છે, બરોબર ને, એમને મારવા માટે. અને છતાં પણ ભગવાન એમને બચાવી લે છે. તો ખૂબ સરસ એવી ઘટનાઓ છે, બરોબર. પછી રામાનુજાચાર્યને એકવાર કેવું થાય છે કે રામાનુજાચાર્ય એક સભાની અંદર જાય છે, બરોબર ને. અને ત્યાં આગળ રાજાએ બોલાવી હોય છે. તો એક એનો સેનાપતિ હોય છે, બરોબર ને. તો એનો રાજાનો ખૂબ જ પ્રિય હોય છે. તો શું કરતો હોય છે કે એને એક સુંદર સ્ત્રી પ્રત્યે ખૂબ જ આસક્તિ હોય છે. એટલે મીન્સ એ સેનાપતિ હોય છે, પણ એને સેનાપતિ તરીકે એને પરમિશન હોય છે કે એક સ્ત્રી સામે એ જોઈ શકે, બરોબર ને. તો એ શું કરતો હોય છે, જ્યારે ચાલતો હોય છે ને, તો શું કરે, એમ પાછળના પગે ચાલે, પાછળના પગે ચાલે ને, જે સ્ત્રી હોય છે એને સુંદરીને જોતો હોય છે, બરોબર ને. તો રામાનુજાચાર્ય જોવે છે, બરોબર ને. રામાનુજાચાર્ય એને આશ્ચર્ય લાગે છે કે આટલો બધો પ્રભાવી વ્યક્તિ છે, બરોબર, એને બધા લોકો જોવે છે, બરોબર, અને આ તો સ્ત્રી પ્રત્યે અત્યંત આસક્ત છે, બરોબર. તો આવા વ્યક્તિનું કેવી રીતે કલ્યાણ થશે? તો એમને થોડી દયા આવે છે, બરોબર. ભગવાનના ભક્તો તો ખૂબ જ દયાળુ હોય છે, બરોબર ને. તો ભાવ હોવો જોઈએ, બરોબર, પણ આટલી બધી આસક્તિ. તો રામાનુજાચાર્ય એમને બોલાવે છે, મળે છે, બરોબર ને. કે એમને એટલું કહે છે કે તમને ખરેખર તમે આ શું લાગે છે તમે કેમ આવું કરો છો? કે મને મારી આ જે પત્ની છે બનવા અતિ સુંદર લાગે છે, બરોબર. આટલી સુંદર સ્ત્રીને હું જગતમાં ક્યારેય જોઈ નથી, બરોબર. તો હું તમને એના કરતાંય સુંદર જો બતાવું તો, બરોબર. તો મને ખરેખર તમે બતાવી શકતા હો તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ, બરોબર. તો એમને કહે છે કે સવારમાં આવજો, કે બરોબર ને, હું એકલો હોઉં ને ત્યારે મંદિરમાં આવજો, બરોબર. અને શ્રીરંગમની ઘટના છે, બરોબર. એ આવે છે પોતે, અને શું કરે છે કે જે રામાનુજાચાર્ય તો ભગવાનને પ્રસન્ન પોતે ભગવાનના ભક્ત છે, બરોબર. તરત જ ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાન દર્શન આપે છે, બરોબર. દર્શન આપે છે અને તરત જ પેલાને આશ્ચર્ય થઈ જાય છે કે આટલી બધી સુંદરતા, બરોબર, આટલી સુંદરતા તમે ક્યારેય નથી જોઈ. તો આપણે પણ એવું હોય, કેમ કે કેવું છે, આપણે હંમેશા બધી સુંદરતા અને બધું જોતા હોય, બરોબર. પણ જ્યારે ભગવાનની આપણે સુંદરતા જોઈશું ને, તો ચોક્કસ ધીમે ધીમે જેમ 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 આપણે જોઈશું, આગળ વધશું, બરોબર, જેમ જેમ અનુભવો આપણને પ્રાપ્ત થશે, તો આપણને બધી સુંદરતા આપણને બિલકુલ એના કરતા ડાઉન લાગે, બરોબર, કે ભગવાન પરમ સુંદર છે. એવી રીતે જ્યારે એમને ભગવાનના દર્શન થયા અને તરત જ એ પછી ભક્તિની અંદર લાગી ગયા, બરોબર. પોતાનું જે બધું રાજાની અંદર જે સેવા કરતા હતા બધું જ પહેલે છોડીને, તો આવા આચાર્ય, બરોબર. તો રામાનુજાચાર્ય ખૂબ સરસ વૈષ્ણવોની અંદર એમનું ખૂબ જ યોગદાન છે, બરોબર, આપણા માટે, બરોબર. તો એમને આપણે ફોલો કરીએ છીએ. તો રામાનુજાચાર્ય, પછી વલ્ભાચાર્ય, અત્યારે જે પુષ્ટિ માર્ગ ચાલે છે, બરોબર, ગુજરાતની અંદર. તો કેટલું બધું ખૂબ સરસ આપણે ભગવાન શ્રી કૃષ્ણનું બાલગોપાલ સ્વરૂપ, બરોબર, આપણે જે બાલગોપાલ સ્વરૂપની પૂજા કરીએ છીએ, તો એ વલ્લભાચાર્ય, બરોબર, વાત્સલ્ય ભાવની અંદર અત્યારે ઘરે ઘરે બાલગોપાલની સેવા થાય છે. તો વલ્લભાચાર્ય, બરોબર. તો એમને ખૂબ સરસ આપણને ભક્તિનો એવો ફેલાવો કર્યો, અને એમને જ કૃષ્ણની ભક્તિને સ્થાપિત કરી, બરોબર. આપણને એમનું રુદ્ર સંપ્રદાય છે, શું કહેવાય એમને, પુષ્ટિ સંપ્રદાય પણ કહેવાય છે.
તો ગુજરાતની અંદર આ જે સંપ્રદાયનું મહત્વ છે. અને બીજું કે એ જ્યારે ચૈતન્ય મહાપ્રભુ અને સમકાલીન હતા, બરોબર, વલ્લભાચાર્ય, તો એકવાર ચૈતન્ય મહાપ્રભુને પણ એ પોતાને ઘરે આમંત્રણ આપે છે, બરોબર. અને ચૈતન્ય મહાપ્રભુને જ્યારે એ લેવા જાય છે તો હોડીમાં બેસીને આવતા હોય છે. તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે કોઈ જ્યારે નદી જોવે, બરોબર, તો ગંગાજીને જોવે છે તો એમને યમુનાજીની યાદ આવી જાય છે. અને તરત જ અંદર એમાં ભાવની અંદર આવીને ભૂસકો મારે છે. તો સરસ એમને બધા બહાર કાઢે છે, બરોબર. અને પછી એમને ઘરે લઈ જાય છે, કપડાં ચેન્જ કરાવે છે. અને જ્યારે એમના પત્ની ભોગ બનાવે છે, બરોબર, ભોગ બનાવે છે ત્યારે કે છે, બરોબર, કે ચાલો ને લાલાને ભોગ ધરાવી દઈએ. તો વલ્લભાચાર્ય કહે છે કે ભગવાન સ્વયં આવ્યા છે ચૈતન્ય મહાપ્રભુજી, તમે એમને પણ ભોગ ધરાવી આપો છો. તો ખૂબ સરસ એવી ભગવાનની ચૈતન્ય મહાપ્રભુજીની સેવા કરે છે. તો એવા વલ્લભાચાર્ય, બરોબર ને. તો બધા જ સંતો મહંતોએ, બરોબર, કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે એ એસ્ટાબ્લિશ કર્યું છે, બરોબર. પછી ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા, બરોબર. તો ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા ત્યારે જોયું કે કેટલા બિલકુલ જીવો તો બિલકુલ ભક્તિ કરતા નથી. અને તે વખતે તો મોગલ સામ્રાજ્ય હતું, બરોબર, મોગલો હતું. તો આપણા બધા હિન્દુઓ બધા કન્વર્ટ થતા હતા અને મુસલમાન બનતા હતા. કેમ કે આપણે જોયું બધું જાતિવાદ, પેલું કેવું છે, પેલું ભગવાને શું કીધું કે ચાતુર્વર્ણમય સિસ્ટમ ગુણ કર્મ વિભાગ છે, કે 4 વર્ણો મેં બનાયા, ગુણ અને કર્મને આધારે બનાયા, બરોબર. પણ લોકો બધા જાતિવાદમાં માનવાનું ચાલુ કરી દીધું હતું. કેમ કે એના કારણે શું થતું હતું, બધા કોઈનું અપમાન થતું હતું. એના કારણે આપણો સનાતન ધર્મ છોડીને આ લોકો મુસલમાન બનતા હતા. તો ચૈતન્ય મહાપ્રભુ જો આનો લોકોનો ઉદ્ધાર કેવી રીતે થશે, બરોબર. તો એમને શાસ્ત્રનો અભ્યાસ કર્યો, બરોબર. તમે જોઈશો, બરોબર ને, જે આપણો હરે કૃષ્ણ મંત્ર છે એ હરે રામ રામ રામથી શરૂ થાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ. તો એ મીન્સ એવી રીતે કેવું છે, 16 અક્ષર છે, હરિરામથી શરૂ થાય છે. પણ એ વૈદિક મંત્ર છે. તો વૈદિક મંત્રની ઘણી બધી આજ્ઞાઓ છે. તો એના માટે આપણે શું કરવાનું છે? એના માટે સ્નાન કરવાનું છે, બરોબર, બ્રાહ્મણ દીક્ષા લેવાની છે, કે વૈદિક મંત્ર છે. તો સામાન્ય જીવો તો બધું આ કેવી રીતે કરી શકે, બરોબર ને? પણ ભગવાનનું નામ તો લઈ શકે. એટલે ચૈતન્ય મહાપ્રભુએ આપણને હરે કૃષ્ણથી શરૂ કરાયું. પછી એક ચરણ એવું થશે, બીજા ચરણથી હરે રામ 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 હરે હરે. પછી હરે કૃષ્ણ 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 હરે હરે. એટલે એક જ પહેલું ચરણ, બીજું લાસ્ટ ચરણ થોડું થાય, પછી તો બિલકુલ મંત્ર જ શરૂ થઈ જાય છે. જેવી રીતે વાલિયા ઉટારો, રામ 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 નહીં બોલે તો મરા મરા મરા, પણ રામ રામ આવી જાય, બરોબર ને. આ વસ્તુ જાણવાનું છે, બરોબર. તુલસીદાસ કહે ને એ શું કહે છે કે જે કોઈ પણ આપણે અનાજનો દાણો આપણે જમીનમાં વાવીએ તો શું થાય છે? સીધો જ ઊભો થાય છે, બરોબર. એવી રીતે આપણે ભગવાનનું જે નામ સ્મરણ કરેલું છે, બરોબર ને, બિલકુલ ઇફેક્ટિવ છે. એવી રીતે ધીમે ધીમે ભક્તિ વૃક્ષારોપી, જે પેલું શું કહેવાય, ભક્તિ વૃક્ષારોપી, પેલું ભક્તિ બીજ કહેવાય ને, ભક્તિ લતા કહેવાય, બરોબર. ભક્તિ લતાનો છોડ ધીમે ધીમે વિકસિત થશે. તો એવા મહાન મહાન મીન્સ ભગવાનના ભક્ત અવતાર, બરોબર. પોતે સંન્યાસી, ક્યારે એવું નહીં કીધું હું ભગવાન છું, બરોબર. પણ જે સંતો મહંતો છે એમને ઓળખી શક્યા. ભગવાનનો ગુપ્ત અવતાર હતો, રાધા રાણીના ભાવની અંદર હતા. અને બિલકુલ એમને શું કહેવાય, એમને ભવિષ્યવાણી કરી હતી. કેવી ભવિષ્યવાણી? કે જે મારો ભક્ત છે, બરોબર ને, કે 450 વર્ષ પછી મારો ભક્ત આવશે અને એ ગામે ગામ ભક્તિનો પ્રચાર કરશે. તો પ્રભુપાદજી આવ્યા, બરોબર. અત્યારે તમે જોવો છો હરે કૃષ્ણ હરે રામ કેટલું જબરજસ્ત ચાલે છે. અને રશિયાની અંદર તો એવું કહેવાય છે કે 40% પબ્લિક, બરોબર, 40% ઉપર પબ્લિક જે કૃષ્ણ ભક્ત છે, એમને એ લોકોને જ્યારે શું કહેવાય કે જાહેર કરવાનો હોય છે કોઈ પણ પ્રોગ્રામ, જન્માષ્ટમીનો પ્રોગ્રામ, એવું તેવું, ત્યારે એ લોકો જાહેર નથી કરી શકતા. નહીં તો શું કરે, એટલી બધી ભક્તો આવી જાય છે કે સરકારને પણ બધી વ્યવસ્થા કરવાની એમને હાર્ડ પડી જાય છે, મેનેજમેન્ટ કરવાનું. તો એટલો બધો ખૂબ પ્રભાવ છે, બરોબર. તો ચોક્કસ આપણે બધાને જોઈએ, મહાપ્રભુ અત્યંત દયાળુ છે. જેમ જેમ આપણે મહાપ્રભુ વિશે જોઈશું ને, તો કેટલા કૃપાના અત્યારે આપણા જેવા સામાન્ય લોકોને અત્યારે ઘરે બેઠા બેઠા, બરોબર ને, કે અત્યારે જે ભગવાનના નામનું સ્મરણ કરી રહ્યા છે, અત્યારે તમે જે ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છે, બરોબર, તો એમને શાસ્ત્રને વાંચ્યું અને શાસ્ત્રને એઝ ઇટ ઇઝ ફોલો કરવાની કોશિશ કરી. એના કારણે જ, બરોબર. નહીં તો ઘણા બધા લોકો કન્વર્ટ થઈ જાય, મુસલમાન થઈ જાય, બૌદ્ધ કન્વર્ટ થઈ જાય, બરોબર, જૈન કન્વર્ટ થઈ જાય, બરોબર. કેમ કે સનાતન ધર્મને છોડે. એમ તો કેવું છે કે ખરેખર સનાતન શું છે? સનાતનનો અર્થ શું થાય? હરે કૃષ્ણ બતાવો મને, સનાતનનો શું અર્થ થાય? હરે કૃષ્ણ, કોઈ માતાજી, પ્રભુજી, ધૃતિ માતાજી, ઉષા માતાજી, સનાતનનો શું અર્થ થાય? શાશ્વત. હા, ખૂબ સરસ માતાજી, શાશ્વત, બરોબર. જેનો આદિ નથી, એનો અંત નથી, બરોબર. સનાતન એટલે શું થાય? આત્મા સાથે જોડાયેલું છે. આત્મા સાથે જોડાયેલું એટલે કેવું કે આપણે તો ક્યારે આપણે જોયું, ન જાયતે મ્રિયતે કદાચિન્નાય ભૂત્વાના કદાચિન્નાય ભૂત્વા ભવિષ્યના ભૂય અજહ નિત્ય શાશ્વતો અયમ પુરાનો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા માટે કોઈ જન્મ નથી, જન્મ લેતો નથી, લેવાનો નથી અને લેશે પણ નથી. જ્યારે શરીર હણાય છે ત્યારે હણાતો નથી. કેમ કે ચીર છે, સનાતન છે, શાશ્વત છે,
બરોબર. તો હવે આ જ્ઞાન આપણને ખબર છે, બરોબર, પણ જે લોકો કન્વર્ટ થાય છે એમને થોડી ખબર છે કે સનાતનનો અર્થ શું છે. તો સનાતન એ આત્માને રિલેટેડ છે. હવે કોઈ વ્યક્તિની શ્રદ્ધા ચેન્જ થાય, કેવું હોય કે ઘણીવાર આપણે એવા ભક્તો જોઈશું, ઘણીવાર આપણે કૃષ્ણ ભક્તિની અંદર આવીએ, બરોબર ને, તો કોઈ વ્યક્તિ એવું કે એની શ્રદ્ધા સ્થિર ના થઈ હોય, બરોબર, કે પેલી માતાજીને કંઈક આપણે કરશું ને, કે આવી રીતે એની બાધા કરશું ને એટલે આપણે તરત ફળ પ્રાપ્ત થઈ જશે. તો ઘણીવાર કેવું છે, આવી રીતે ડાયવર્ટ થતા હોય લોકો, બરોબર ને, કે ઘણીવાર તો પેલા મુસલમાનને ત્યાં આગળ પેલું શું કહેવાય, પેલી કબર પર જાય, બરોબર ને, આ લોકો ચાદર ચડાવવા જાય, તો પછી ઘણીવાર એમને કંઈક એવું સારું થઈ જાય તો પછી તરત જ એમાં કન્વર્ટ થઈ જાય, બરોબર. તો શું થાય કે વ્યક્તિ શું કરે, એનો લાભ પ્રમાણે ચેન્જ થવાની કોશિશ કરે, પણ જે એનો જે સ્વભાવ છે, બરોબર, અજ્ઞાનને લીધે એવું લાગે કે પેલે નથી, પણ એ સનાતની તો હોય જ, ખાલી એની શ્રદ્ધા ચેન્જ થાય. તો ઘણા મુસલમાન બને, પછી મુસલમાનમાંથી પાછા હિન્દુ પણ બની જાય છે. અત્યારે તો તમે પેપરની અંદર, ન્યૂઝની અંદર આવે છે કે ઘર વાપસી થાય, બરોબર, તો પાછા આવી જાય. તો એવી રીતે ચૈતન્ય મહાપ્રભુજી જબરજસ્ત કર્યું. અત્યારે તો ઘણા બધા એવી સંસ્થાઓ છે કે લોકોને પોતાના સનાતન ધર્મને જોડવાની કોશિશ કરી રહ્યા છે, પણ શરૂઆત કોને કરી હતી? ચૈતન્ય મહાપ્રભુજી. તમે જોશો કે સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, એ તો મુસ્લિમ થઈ ગયા હતા, જે નવાબને ત્યાં આગળ રહેતા હતા. એમના તો દબીર ખાસ અને સાકાર માલિક એવા નામ પણ એમને મળી ગયા હતા મુસલમાન જેવા. વિચાર કરો, હે ને, આપણા જે શાશ્વત બ્રાહ્મણો, બરોબર, કન્વર્ટ થઈ ગયા હતા, અને ત્યાં આગળ એમને એવી પોસ્ટ પણ આપવામાં આવી હતી, કેવી લાલચ આપવામાં આવી હતી કે પેલા પ્રધાનમંત્રી અને નાણામંત્રી તરીકે, તો મોટી પોસ્ટ. આવી રીતે આ લોકો લલચાવતા હતા, બરોબર. તમને તો ઔરંગઝેબ વખતે ખબર છે, એની માટે નક્કી કર્યું હતું કે આજે વર્ણ વ્યવસ્થા, સ્ત્રીઓના આટલા પૈસા, પુરુષોના આટલા પૈસા, અને જે બ્રાહ્મણ હોય, ભક્ત હોય, એના આટલા પૈસા. જો મુસલમાન બને તો આવી રીતે કન્વર્ટ પણ કરવામાં આવતા હતા, હે ને. કેમ કેમ કન્વર્ટ કરવામાં આવતા હતા? કેમ કે આપણે કેવું છે, આપણે શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો, બરોબર. એને લીધે કેવું છે, આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, અને જે આ મહારાજો બધા ગુરુ પરંપરાઓમાં નથી, તો એ સારી રીતે સમજાવી શકતા નથી. એને લીધે આપણા લોકો કન્વર્ટ થાય છે, બરોબર, પણ પછી કન્વર્ટ થઈ પાછા આવે છે, કેમ કે આ શ્રદ્ધા તો ચેન્જ થયા કરે, બરોબર ને, શ્રદ્ધા તો ઓલવેજ ચેન્જ થયા કરે. એટલે હંમેશા કેવું છે, શ્રદ્ધાને આપણે સ્થિર કરવાની છે, બરોબર. તો આપણે બધા દેવી દેવતાઓને ઘણાને બધાને આમાં કેવું હોય ખબર તમને, કે જેના પુણ્યકર્મ આપણે જોયું ને, કે જેના પુણ્યકર્મો પેલા પાપ કરવો અને પુણ્યકર્મ જે હોય એ 4 અવસ્થાની અંદર હોય. તો કોઈ વ્યક્તિના પાપ કર્મો આવી ગયા હોય તો પાપ કર્મનું ફળ પ્રાપ્ત થઈ જાય તો તરત દુઃખી થઈ જાય, બરોબર. પણ જેને પુણ્ય કર્મનું ફળ પ્રાપ્ત હોય એને પાછું પ્રાપ્ત થઈ જાય તો એ તરત જ એ બાજુ મીન્સ ડાયવર્ટ થઈ જાય. ભગવાન કહે છે ને 7મા અધ્યાયની અંદર કે બધા જે ફળ છે દેવી દેવતાઓ દ્વારા પ્રાપ્ત થાય છે, અને આ દેવી દેવતાઓ તરત આપણને આપી દેશે. કેમ કે કેમ આપી દેશે, બરોબર ને, કેમ કે એ બધા શું છે, એ ટેમ્પરરી છે, અને ભગવાને એમને આદેશ આપેલો છે. બધા અંદર એમાં બધા માયાની અંદર કાર્ય કરે છે, હે ને. કેમ કે ભગવાનની ભક્તિ ખૂબ અઘરી છે, બરોબર, અનન્ય ભક્તિ છે, બરોબર, બધું જ ભગવાન આપી દેશે, પણ ભક્તિ આપતા નથી. એને કારણે ઘણીવાર આપણે નવા ભક્તો જ્યારે જોડાય છે ત્યારે એમ કહેશે, પ્રભુજી હું જોડાયો એટલે ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, સમસ્યા આવે છે, બરોબર ને. પણ તમે એટલું ઓબ્ઝર્વ કરજો કે જે પણ સમસ્યા આવે છે એ તમે સહન કરી શકો એટલી જ હશે, બરોબર ને, કે સોયનો જે પેલો સુડીનો ઘા સોયથી નિપટાય ને એવી રીતે હશે, બરોબર. તો તમને અહેસાસ થશે, કોઈ પણ આપણે એવી ઘટના ઘટે તમને અહેસાસ થશે કે હું તો એવું કંઈ સારો નહોતો, પણ છતાં પણ મને આટલું બધું નુકસાન થવાનું હતું, પણ થોડું થયું, બરોબર. આપણને પણ રિયલાઇઝ થશે ધીમે ધીમે, બરોબર. તો આ જાણવાનું છે. તો એવા ચૈતન્ય મહાપ્રભુ, બરોબર, અત્યંત કૃપા અવતાર, બરોબર, સનાતન ગોસ્વામી બધાને એમને મૂળ ધારાની અંદર લાયા, અને અત્યારે જે વૃંદાવનના આપણે દર્શન કરી રહ્યા છે, બરોબર. તો એ વૃંદાવનના જે બનાવવા જે સડ ગોસ્વામીઓ, બરોબર, તો ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્યો હતા, એમના આદેશની અંદર કાર્ય કર્યું. તો આપણે જાણવાનું છે. તો મહાપ્રભુ ખૂબ જ કૃપાળુ છે, ખૂબ જ દયાળુ છે, બરોબર ને. તો ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર. તો આ આદિ શંકરાચાર્ય, કેમ કે બુદ્ધિસ્ટ આયા, બુદ્ધિસ્ટ પછી શંકરાચાર્ય આયા, અને પછી ચૈતન્ય મહાપ્રભુજી આયા, બરોબર. તો એ શું કહેતા હતા, એમને પણ ખૂબ જ ક્લિયર કરતા હતા, બરોબર ને. પણ જે અદ્વૈત ફિલોસોફી, બરોબર, કે જે ઘણા બધા એમના અનુયાયીઓ શું માનતા હતા, બરોબર, કે જે આત્મા એ જ પરમાત્મા છે, કે આત્મા એક સમય એવી પરિસ્થિતિ પ્રાપ્ત કરશે એ ભગવાન બની જશે, બરોબર. પણ આપણી ફિલોસોફી શું કહે છે, ભગવદ્ ગીતા શું કહે છે, કે ભગવાન જીવ છે, ભગવાનનો શાશ્વત અંશ છે, એ ક્યારેય ભગવાન ના બની શકે. તો એવી રીતે એક વખત જ્યારે શંકરાચાર્ય જ્યારે કાશીના ઘાટ પરથી પાસ થતા હોય છે ત્યારે એ પોતે જોવે છે, તો એક બ્રાહ્મણ પાણી બિલકુલ કડકડતી ઠંડીની અંદર, પાણીની અંદર, ગંગાજીની અંદર ઊભો રહીને બધા ગ્રામરનું એટલે મીન્સ સંસ્કૃતનું વ્યાકરણ શીખી રહ્યો હતો. બોલું શું કહેવાય, કેમ કે જ્ઞાની થવું પડે, જ્ઞાન યોગની અંદર આગળ વધવા માટે તો જ્ઞાની થવું પડે. તો બહુ હાર્ડ તપસ્યા કરી રહ્યો હતો ત્યારે શંકરાચાર્ય જોવે છે, બરોબર. તો ખૂબ સરસ ભજન બોલે છે, શું કહે છે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢમતે, સંપ્રાતે સન્નિહિતે કાલે, નહીં નહીં રક્ષતિ ડુકુંજ કરણે. તો હે મોહસે ગ્રસિત,
बुद्धि वाले मित्र, गोविंद को भजो, गोविंद का नाम लो, गोविंद से प्रेम करो, क्योंकि मृत्यु के समय व्याकरण के नियम याद रखने से आपकी रक्षा नहीं हो सकती. બરોબર ને? તમે જોયું ને અજામિલની ઘટના, બરોબર ને? કે માત્ર ગોવિંદનું સ્મરણ કરવાથી, જેમ કે આપણને કેવું છે કે જ્યારે આવી મૃત્યુ સમયે, બરોબર, આવું બધું વ્યાકરણ આપણને શ્લોકો બોકો યાદ ના રહે, પણ ભગવાનનું નામ સ્મરણ આપણે મનની અંદર કરી શકીએ છીએ. અને તમને લેવલ 1ની અંદર આપણને એક મીન્સ જે વરાહ પુરાણનો જે શ્લોક કહેવામાં આવ્યો હતો, બરોબર ને? કે જ્યારે વાત કફ પિત્તથી જ્યારે આપણું ગળું રૂંધાઈ જશે ને, તો ભગવાન સ્વયં આપણને લેવા આવે છે, બરોબર ને? હે ને? સમુદરતા, બરોબર, આપણે 18મા અધ્યાયની અંદર કીધું કે હું પોતે લેવા આવું છું, બરોબર. ગજેન્દ્ર મોક્ષની ઘટનાની અંદર, બરોબર, ગજેન્દ્ર જોડે કોઈ સુવિધા નથી, તરત જ ભગવાન પોતે જ આવ્યા. નહીં ભક્ત નહીં આવ્યા, કોઈ નહીં આવ્યા, બરોબર. દ્રૌપદી વખતે ભગવાન પોતે જ આવ્યા. નરસિંહ મહેતા વખતે વિચાર કરો, નરસિંહ મહેતાની ઘટનાની અંદર તમે જુઓ કોણ આવ્યું? ભગવાન. દરેક વખતે ભગવાન, બરોબર. તો ભગવાન પોતે રિસ્પોન્ડ કરે છે. તો ખૂબ સરસ કહે છે, બરોબર. આગળ શું કહે છે? ભગવદ્ ગીતા કશ્ચિદ ધીતા ગંગા જલ લવ કણિકા પિતા સુકૃદપી યેન મુરારી समर्च्या क्रियते तस्य यमेन न चर्चा. जिन्होंने भगवत गीता का थोड़ा सा भी अध्ययन किया है, भक्ति रूपी गंगा जल का कण भर भी पिया है, भगवान कृष्ण की एक बार भी समुचित प्रकार से पूजा की, यम के द्वारा उनकी चर्चा नहीं की जाती. विचार करो તમે થોડી સી ભગવદ્ ગીતાની અંદર ભગવાને શું કીધું કે જે મને આજે ભગવદ્ ગીતા ધ્યાનપૂર્વક સાંભળે છે ને, એ મારી શું કહેવાય છે, સાંભળવાની સેવા કરે છે, બરોબર. એ પણ મારી પૂજા કરી રહ્યો છે, બરોબર. માનસિક રીતે, બુદ્ધિથી મારી પૂજા કરી રહ્યો છે. અને એની અંદર ફળ પણ બતાવ્યું. ભગવાને શું કીધું કે જે ભગવદ્ ગીતાને શાંતિપૂર્વક સાંભળે છે, માત્ર સાંભળવામાંથી એને ઉચ્ચતર ગતિ થશે, બરોબર. હવે ઉચ્ચતર ગતિ એટલે સ્વરલોક, મહરલોક, તપસલોક, જનસલોક, આગળના લોક, બરોબર. ક્યારેય એને નર્કની દશા નહીં થાય. તો અહીંયા આગળ એ જ આપણને શંકરાચાર્ય કહેશે કે એને યમની અંદર એની ચર્ચા નહીં થાય. ચિત્રગુપ્તની જે ફાઇલ છે, બરોબર, ચિત્રગુપ્ત બધાના લેખાજોખા લખતા હોય છે, એમની ફાઇલમાંથી જ્યારે આ ભક્તનું નામ હટી જાય છે, તો વિચાર કરો કેટલું બધું પુણ્યશાળી, પાવનકારી છે. તો ચોક્કસ આપણે આ સમજવાની કોશિશ કરવી જોઈએ, બરોબર. તો આપણે એવી રીતે જોયું, બરોબર. તો શંકરાચાર્ય વિશે જોયું. પછી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિષ્ણુ, બરોબર. ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હતા, પણ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, બરોબર ને? તમને ખૂબ સરસ ઘટના છે. જ્યારે ભગવાન રામ જ્યારે દંડકારણ્યની અંદર વિચરણ કરતા હતા, ત્યારે ઋષિમુનિઓ જોયું કે કેટલા સુંદર છે, બરોબર ને? કાશ અમારા પતિ હોય તો, બરોબર. કેમ પતિની ઈચ્છા કરી, બરોબર ને? હરે કૃષ્ણ કેમ પતિની ઈચ્છા કરી? હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો? કોઈ ધ્યાનપૂર્વક સાંભળ્યું હોય તો જૂના ભક્તો બતાવી શકો છો? ઋષિમુનિઓએ કેમ ભગવાનને પતિ બનવાની ઈચ્છા કરી? હરે કૃષ્ણ. થોડું યાદ હોય તો કોઈને? હરે કૃષ્ણ, બરોબર. વાંધો નહીં, ચાલો, કંઈક ને કંઈક કામમાં બીજી હશે તો તમે જોઈ શકો, બરોબર ને? શું છે કે હરે કૃષ્ણ. હા પ્રભુજી, તમારો અવાજ નથી આવતો, બરોબર. તો એટલા માટે ઈચ્છા કરી. કેમ ઈચ્છા કરી? કેમ કે આ જગતની અંદર, ભૌતિક જગતની અંદર પણ શેનો ભાવ હાઈએસ્ટ ભાવ છે? માધુર્ય ભાવ એ સૌથી શ્રેષ્ઠ ભાવ છે, બરોબર. માધુર્ય ભાવ એટલે પતિ પત્નીના જે સંબંધો છે, બરોબર ને? એની અંદર તમે સિમ્પલ વસ્તુ જોઈ શકો. જ્યારે કોઈ પણ જ્યારે કોઈ બેન છોકરો હોય એને જ્યારે પત્ની કે ગર્લફ્રેન્ડ પ્રાપ્ત થાય છે, તો શું કરે? મા બાપને છોડી દીધો હોય છે, બરોબર. અને જુઓ છો સામાન્ય દશાની અંદર તમે જુઓ કે જ્યારે પસંદ કરવાનું આવે તો અમુક જ એવું હોય કે માતા પિતાને પસંદ કરતા હોય કે બે ઓપ્શન હોય કે માતા પિતાને પસંદ કરો કે પત્નીને પસંદ કરો, બરોબર. કે પતિને પેલા બોયફ્રેન્ડને પસંદ કરો. તો લોકો શું હોય છે, બરોબર, કે જે પતિ પત્ની કે જે બોયફ્રેન્ડ એને શું કહે, પ્રેમી પ્રેમિકાને પસંદ કરતા હોય છે, હે ને? તમે જુઓ જ છો આ બધું નોર્મલી. તો એને કારણે જે આ માધુર્ય ભાવ છે ને, એ સૌથી હાઈએસ્ટ રસ છે, સૌથી ઊંચો રસ છે આ ભૌતિક જગતની અંદર અને આધ્યાત્મિક જગતની અંદર. એટલા માટે કેવું છે કે એની અંદર જે ઋષિમુનિઓએ શું કર્યું કે ભગવાન જોડે ઈચ્છા કરી, બરોબર, કે તમે મારા પતિ બનો તો કેટલું સારું. તો ભગવાન રામ તો કે હું મર્યાદા પુરુષોત્તમ છું, તો તમારી આ ઈચ્છા જ્યારે હું કૃષ્ણ બનીને આવીશ, બરોબર, તો તમારી આ ચોક્કસ ઈચ્છાઓ પૂરી કરીશ. અને ત્યારે બધી જે ગોપીઓ હોય છે, બધા ઋષિમુનિઓ હોય છે, બરોબર ને? તમે તો જોયું ને કે બિલકુલ જીવ માટે તો જેવી ઈચ્છા કરે એ પ્રમાણે એને શરીર પ્રાપ્ત થાય છે. તો ઋષિમુનિઓ હોય છે, બધા ગોપીઓ બને છે, બરોબર. ભગવાનની બધી પ્રેમિકાઓ બને છે. અને જે રાણીઓ હોય છે 18, બરોબર, પેલી 18,000, બરોબર, 16,000, બરોબર, 16,108, એ પણ ભગવાનના ભક્તો હોય છે, હે ને? તો આ બધું જ્યારે ભગવદ્ ગીતાની શરણે આવીએ, જેમ જેમ વસ્તુ આ સમજીએ, તો બાકી નહીં તો આપણને એવું લાગે કે આ કેવી રીતે આ બધો પ્રેમ કરી શકે, આ બધું ભગવાન એમ વ્યભિચારી લીલાઓ લાગે, બરોબર. પણ તમે જોશો કે ભગવાન તો દિવ્ય છે, બરોબર. ભગવાન તો સ્વરાટ છે, બરોબર. ભગવાન તો આત્મારામ છે. આપણી જેવું ભગવાનને બાળકો પ્રગટ કરવા માટે એમને કે આપણી જેવી પેલી જે સ્ત્રી પુરુષ જે સંબંધ બનાવે એ પ્રોસેસ કરવાની જરૂર નથી. માત્ર દ્રષ્ટિપાત કરવા માત્રથી એને ગર્ભાવીન કરી નાખે છે. તમે જુઓ છો રમાદેવી પર દ્રષ્ટિપાત કરે છે, પ્રકૃતિ પર દ્રષ્ટિપાત કરે છે, તો ગર્ભાવીન થઈ જાય છે, હે ને?
અને અસંખ્ય જીવોને પ્રગટ કરી શકે છે. પણ જ્યારે તમે આ ગુરુ પરંપરાની અંદર આવશો તો આ વસ્તુ આપણને સીધી રીતે સમજાય. તો પૂર્ણ પુરુષોત્તમ પછી શું કર્યું ભગવાન? બિલકુલ ભગવાન રામ આવ્યા હતા બિલકુલ મર્યાદાની અંદર, અને ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા એટલે બિલકુલ નાનપણથી જ, બરોબર, નાનપણથી જ તમે એમની લીલાઓ જુઓ. બિલકુલ પૂતનાનો વધ કર્યો તારે, બરોબર ને, અને બધા રાક્ષસોનો વધ કર્યો, બરોબર. તો બિલકુલ એમનું ભગવત તત્વ પૂર્ણ રીતે બતાવ્યું. હું પૂર્ણ પુરુષોત્તમ છું કે એ ગોલક ધામમાંથી આવ્યા હતા. એઝ ઇટ ઇઝ, બરોબર. એટલે કોઈ પણ પરિસ્થિતિ અંદર ભગવાન ભગવાન તરીકે જ રહે, બરોબર. એમની જે અવસ્થા આપણે જાળવી રાખીએ, બરોબર. પણ આપણે ધીમે ધીમે આપણે જ્યાં સમજવાની કોશિશ કરીએ ત્યારે આપણને ખબર પડે, બરોબર, કે એક ભગવાન પોતે શું કહે છે, બરોબર. હવે આપણે શાસ્ત્રોનો આગળનો રેફરન્સ જોઈએ. ભગવાન એમના વિશે પોતે શું કહે છે, બરોબર, કે જે ભગવાન કૃષ્ણનો જન્મ અને પ્રવૃત્તિઓ તેમની સર્વોપરિતા સાબિત કરે છે. કયો શ્લોક છે? કોઈને કોઈ યાદ છે? કયા શ્લોકની અંદર કેવું છે કે ભગવાન જે મને આ મારા જન્મ વિશે જાણે છે ભગવત ધામને પ્રાપ્ત કરે છે? હરે કૃષ્ણ. કોઈને કોઈ યાદ છે કોઈ શ્લોક? એવું કહે છે ને કે મને યાદ કરે તો મારા ધામમાં આવી શકે છે. હરે કૃષ્ણ. કોઈને હરે યાદ? કૃષ્ણ. હા હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી. આ તો જન્મ કરમ ચ દિવ્યમ તેમાં સાહેબ. ખૂબ સરસ માતાજી, બરોબર. તો છે, બરોબર, કે જન્મ કર્મ જ મે દિવ્ય એવમ યો વેતિ તત્વ તક્તા દેહમ પુનર્જન્મ નીતિ મહામેતિ સો અર્જુન. હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો પરંતુ મારા સનાતન તમને પામે છે, બરોબર. તો ભગવાનના ભક્તો કેવાય છે, ભગવાનનું સ્મરણ કરતા હોય છે, નિત્ય સ્મરણ કરતા હોય છે. પણ જ્યારે આપણે ભગવાન કેવી રીતે કાર્ય કરે છે, ભગવાનનો જન્મ કેવી રીતે થાય છે, બરોબર, જે ભગવાનની બધી લીલાઓ જાણીએ છે, તો શું થાય છે? આવી લીલાઓ જાણીથી આપણી ચેતનાની શુદ્ધિ થાય છે. અને એ શુદ્ધિ થવાથી પછી આપણે અંત સમયે જ્યારે ભગવાનને યાદ કરીએ છીએ, બરોબર, ભગવાન કહે છે ને 8મા અધ્યાયના 5મા શ્લોકની અંદર, અંતકાલે ચ મામેવ સ્મરણ યુક્તા ક્લેવરન યત પ્રયાતિ મદ ભાવમ. કે અંત સમયે જે મારું સ્મરણ કરે છે તે મારા ભાવને પામે છે, સચ્ચિદાનંદ ભાવને પામે છે. એટલે જન્મ પહેલા પણ જન્મ પછી શું કરે છે? ભગવાનની સચ્ચિદાનંદ પ્રકૃતિ પ્રાપ્ત કરે છે, ભગવાનને ધામ જાય છે, બરોબર, ગુણાતીત બને છે. તો એવી રીતે પ્રાપ્ત કરે છે. અને જો એની સિવાય જો સ્મરણ ના કરે તો શું કહે છે ભગવાન? કે યમ યમો આપી સ્મરણ ભાવમ તજંતે કળૈરમ તમે વેંતી કોંતે સદા તદ ભવ ભાવિત. કે મૃત્યુ સમયે બીજા ભાવનું સ્મરણ કરે, બરોબર. તો શું થાય છે? બીજા ભાવનું સ્મરણ કરે તો એ ભાવ પ્રાપ્ત થાય છે. જેવી રીતે ભરત રાજા, બરોબર, ભરત રાજાએ શું કર્યું? તો હરણને યાદ કર્યું તો હરણનું શરીર પ્રાપ્ત થયું. અને અજામિલે તો નારાયણને યાદ કર્યા તો ભગવત ધામ ગયા, બરોબર. તો ખૂબ સરસ આવી ઘટનાઓ છે, બરોબર. તો આપણને શું થાય છે? ભગવત ધામ પ્રાપ્ત થાય છે. કેમ કે બે જ જગ્યાએ સારી પરિસ્થિતિ છે જ્યાં તમે શાંતિ અને સુખનો અનુભવ કરી શકો. એક ભક્ત તરીકે પૂર્ણ જ્ઞાનની અંદર જ્યારે ભગવદ્ ગીતાનું બધું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણને ભગવાને કીધું ને, શું કીધું, બરોબર, કે 16મા અધ્યાયની અંદર કીધું, 17માની અંદર, 18માની અંદર કીધું કે આ પછી જ્યારે આ જીવનની અંદર જ વ્યક્તિ સુખી રહી શકે છે જે શાસ્ત્રો પર વિશ્વાસ કરે છે, બરોબર ને, કે મૃત્યુ પહેલા જે ગુણાતીત અવસ્થાની અંદર આનંદનો અનુભવ કરી શકે છે, બરોબર. તો આપણે આ જાણવાનું છે. તો આપણે જ્યારે ભગવાન વિશે જાણીએ તો ચોક્કસ ભગવાનને ધામને જઈ શકીએ, બરોબર ને. સુખદેવ ગોસ્વામી તમને ખબર છે, બરોબર. સુખદેવ ગોસ્વામી તો શરૂઆતની અંદર આત્મારામ હતા. એટલે કેવું છે? એ નિરાકાર બ્રહ્મની અંદર માનતા હતા, બરોબર. પણ જ્યારે પોતે ઘર છોડીને જતા રહેશે, બરોબર, તો વ્યાસદેવજી એમને પાછા લાવવાની કોશિશ કરે છે, બરોબર. પાછા લાવવાની કોશિશ કરે છે ને તો પાછા આવતા નથી. પણ પછી શું કરે છે કે એમના શિષ્યોને મોકલે છે અને ખૂબ સરસ એવું સમજાવીને મોકલે છે. એટલે આ શિષ્યો ખરા ને, તો તહીંજીની એક શ્લોક બોલે છે, અહો અહો વિષકાલકુટમ અહો બક્યમ વિષકાલકુટમ. મને આગળ શ્લોક થોડો યાદ નથી આવતો, પણ એની અંદર એવું કહે છે કે એક પૂતના નામની રાક્ષસી, બરોબર ને, કે ભગવાનને મારવા માટે એના સ્તન પર વિષ લગાવીને આવી અને ભગવાનને મારવાને પ્રયત્ન કર્યો. છતાં પણ જ્યારે એનો જીવ ભગવાને હણી લીધો ત્યારે એને યશોદા મૈયા જેટલી જ એને મુક્તિ પ્રદાન કરી, બરોબર. જ્યારે આવું સુખદેવ ગોસ્વામી સાંભળે છે ને તો વિચાર કરે કે આટલા ભગવાન દયાળુ છે, આટલા બધા કૃપાળુ છે, એક રાક્ષસીનો આટલો બધો ઉદ્ધાર કરી શકે છે, બરોબર, યશોદા મૈયા જેટલું. તો તરત જ આવે છે, પેલા ભક્તોને પૂછે છે, કોણે આ તમને શીખવાડ્યું? તમે કોને કીધું, બરોબર ને? તો કે તમારા પિતાજીએ કીધું, બરોબર ને. તો કે કેમ ઘર છોડીને જતા રહ્યા હતા? કેમ કે પોતે આત્મારામ હતા, એમને માયાની અંદર પડવું નહોતું, એટલે પોતે પાછા આવે છે, બરોબર. અને વ્યાસદેવજી પાસે સરસ એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, બરોબર. કેટલું ભગવાન કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે. જેવા સુખદેવ ગોસ્વામી છે, નિરાકારવાદી છે, એમને આકૃષ્ટ કરે છે, એટલા બધા પાવરફુલ છે. તો આપણે આ જોવાનું છે, બરોબર, કે 500 વર્ષ થઈ ગયા છે, બરોબર. તો કે આપણે ભગવાનને એટલું જ યાદ કરી રહ્યા છે, બરોબર. તો આગળ કહે છે ભગવાન 29મા શ્લોકની અંદર 5મા અધ્યાય, ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. મને સમસ્ત યજ્ઞો તથા
તપશ્ચર્યાનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઉત્પન્ન થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. જો તમારે દુઃખોમાંથી મુક્ત થવું છે, તમે શાંતિ પામી છે, તો શું થશે કે ભગવાનના શરણે જવું છે. ભગવાન અહીં આગળ આપણને ફોર્મ્યુલા બતાવે છે, બરોબર, કે આપણને જે હંમેશા ભગવાન હૃદયની અંદર રહેલા છે, જે ભગવાન કરશે આપણા માટે સારું કરશે, બરોબર. તમે કુંતી માતાની જ્યારે પ્રાર્થનાઓ તમે જુઓ ને, જ્યારે કુંતી માતાજી જ્યારે આખું રાજ્ય બધું પ્રાપ્ત થઈ જાય છે, યુદ્ધ પૂરું થઈ જાય છે અને જ્યારે ભગવાન જાય છે, બરોબર, દ્વારકા જાય છે, ત્યારે કુંતી મહારાણી કહે છે, ના 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 ભગવાન તમે જ જતા પાછા આવો, પાછા આવો, કેમ કે જે તમને જે અમને જે મુશ્કેલી હતી ને, જે દુઃખ છે એ મને પાછું આપી દો. કેમ કે કેમ પાછું માગે છે? કેમ કે જ્યારે તમે દુઃખ છો ને, તો અમે સુખ આવ્યું છે તો તમે અમને છોડીને જાઓ છો. દુઃખ હતું ત્યારે હંમેશા તમે મારી સાથે રહેતા હતા. કેમ કે ભક્તો પણ એવું અનુભવે કે જ્યારે બિલકુલ ભક્તિની અંદર હોય, જ્યારે ભગવાનના ભાવની અંદર હોય, ત્યારે આ દુઃખને પણ ભગવાનની કૃપા તરીકે શીખાડતા હોય છે અને બિલકુલ આ વસ્તુને ઓવરકમ કરી નાખે. બરોબર, આપણી જોડે એવા ઘણા બધા ભક્તો છે, એમને કેન્સર થયેલું છે, ઘણી બધી સમસ્યાઓ છે, પણ છતાં પણ એ મૂળની અંદર પોતાનું કાર્ય પણ, નોકરી ધંધો પણ વ્યવસ્થિત કરતા હોય છે, બરોબર, કે બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગની અંદર હોય છે. કેમ કે ભગવાન જે કરશે એ આપણા માટે સારું કરશે, બરોબર. અને પરમ ભોગતા ભગવાન છે, બરોબર, તો ભગવાન પરમ ભોગતા છે, બરોબર. આપણે તો ભોગતા નથી, બરોબર. આપણે તો જે ભગવાનને અર્પણ કરેલું છે આપણે લેવું જોઈએ, બરોબર. કેમ કે અને સમસ્ત ગ્રહો અને દેવોના પરમેશ્વર, તો આપણે જોયું કે ભગવાનમાંથી બધું ગોલોક દ્વારા આપણે જોયું કે સૃષ્ટિનું કેવી રીતે સર્જન થાય છે. તો બધા જ દેવી દેવતાઓ છે એ ભગવાનના અંગો છે, બરોબર. એમના નિર્દેશ અનુસાર કાર્ય થાય છે. તમે બધું ભાગવતમની અંદર જોશો, બરોબર ને, કે ઇન્દ્રનું અલગ કાર્ય છે, સૂર્યદેવનું અલગ કાર્ય છે, ચંદ્રનું અલગ કાર્ય છે, બરોબર, માતાજીનું અલગ કાર્ય છે, બરોબર, શંકર ભગવાનનું અલગ કાર્ય છે, બ્રહ્માજીનું અલગ કાર્ય છે. બધાના કાર્ય બધા ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે, બરોબર, અલગ અલગ છે બધાના, બરોબર. અને એ બધું કમ્બાઈન થઈને, બરોબર, અને આખું આખું આ રૂટીન આખું બરોબર ને. તો એ વસ્તુ આપણે જોવાની છે, આપણે સમજવાનું છે. પણ જેમ જેમ આપણે આગળ વધશું તેમ આ વસ્તુને આપણે સારી રીતે સમજાશે. ભગવાન આગળ શું કહે છે? ન તો હું મારા એક અંશમાંથી સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું, બરોબર. તો ભગવાનનો એક અંશ કયો? એ કારણોદક વિષ્ણુ. હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો 3 વિષ્ણુના કયા નામ છે? હરે કૃષ્ણ. કોઈ સાંભળી રહ્યા હતો? હરે કૃષ્ણ. બધા બીજી છે. હરે કૃષ્ણ પ્રભુ. હા માતાજી. કારણ દક્ષા વિષ્ણુ, ગર્ભો દક્ષા વિષ્ણુ અને શિરો દક્ષા વિષ્ણુ. ખૂબ સરસ માતાજી, બરોબર. તો શું થાય છે? એ ભગવાનનો એક અંશ માત્ર, હે ને, કે અંશથી આખું બધું જ બ્રહ્માંડ ધારણ કરે. એ જ પછી જે કારણોદક્ષ વિષ્ણુ છે, બિલકુલ જ્યારે શ્વાસ અંદર કરે છે ત્યારે બધા જ બ્રહ્માંડોને અંદર સમેટી લે. તો વિચાર કરો ભગવાનની કેટલા વિશાળ છે, કેટલા મોટા છે, એમનું વિશાળ રૂપ, વિરાટ રૂપ કેટલું મોટું છે, બરોબર. આગળ શું કહે છે? આપણને કન્ફ્યુઝન હોય છે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવ્યા, કૃષ્ણમાંથી વિષ્ણુ આવ્યા, બરોબર. તો એની અંદર ભગવદ્ ગીતાની અંદર આપણને રેફરન્સ આપવામાં આવે છે કે 50મા શ્લોકની અંદર સંજય શું કહે છે? સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ સ્વરૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભ્રષ્ટસ્થ અર્જુને ઉત્સાહિત કર્યો. જ્યારે અર્જુને જોયું કે એ ભગવાનનું એટલું બધું વિરાટ રૂપ હતું, ગરમી પણ એટલી બધી થતી હતી, અને અંદર એવી રીતે ભગવાનના મુખની અંદર બધા ચૂર ચૂર થતા હતા, અને જે લોહી નીકળતું હતું એ બધું અર્જુન જોઈ રહ્યા હતા. એટલે એમને ખૂબ જ વિકરાળ લાગ્યું, બરોબર. અને પછી ત્યારે એમને શું કર્યું? ભગવાનને પ્રાર્થના કરી કે તમારું આવું વિરાટ રૂપ બંધ કરો, બરોબર. ત્યારે ભગવાન ખૂબ સરસ વર્ણન કરે, વિરાટ રૂપ બંધ થઈ જાય છે, બરોબર. ત્યારે ભગવાન કહે છે, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. તો હવે વિચાર કરો કે જે ભગવાન શું કરે છે? પહેલા તો એમને ચતુર્ભુજ રૂપ બતાવશે, અને પછી જે માનવ સ્વરૂપ, બરોબર ને, શું મનુષ્ય સમાન સ્વરૂપ, તો જે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ બતાવે છે, બરોબર. અને એ રૂપ બતાવીને ભગવાન એમ કહે છે કે આના દર્શન અતિ દુર્લભ છે. કેમ અતિ દુર્લભ છે? કેમ કે જ્યારે પ્રોબ્લેમ આવે છે ને, બધા હિરણ્યકશ્યપને બધા જ્યારે પેલો ભયંકર ત્રાસ વર્તાવે છે, બરોબર ને, ત્યારે ભગવાનને પ્રાર્થના કરવા માટે એ લોકો જાય છે, ત્યારે એમને જે ક્ષીરોદક્ષા વિષ્ણુ ભગવાનના દર્શન થાય છે, બરોબર, ચતુર્ભુજ સ્વરૂપના. કેમ કે ભગવાનના જે મૂળ રૂપ છે, શાંત સુંદર રૂપ છે, એ તો ભગવાનના ધામમાં હોય છે, ગોલોક ધામમાં હોય છે, બરોબર. એટલા માટે કેવું છે? આ ભગવાને એમને દુર્લભ કીધું છે, અતિ દુર્લભ છે, બરોબર. અને દેવોને પણ અતિ પ્રિય રૂપના અવસર સદૈવ શોધતા હોય છે. તો દેવી દેવતાઓ પણ આ જે શ્યામ સુંદર સ્વરૂપ છે એના દર્શન કરવા માટે અત્યંત લાલાયિત હોય છે, બરોબર. જ્યારે દેવકી માતાના ગર્ભની અંદર ભગવાન આવે છે, પછી ભગવાન પોતે જ્યારે બાળ લીલાઓ કરતા હોય છે, તો વારંવાર શિવજી, વારંવાર બ્રહ્માજી, વારંવાર ઇન્દ્ર બધી એમની લીલાઓનું આસ્વાદન આવતા હોય છે, બરોબર. તો એમને ખૂબ જ ગમે છે ભગવાનની લીલાઓ, બરોબર. તો આપણે આ જોવાનું છે, જાણવાનું છે, બરોબર. તો ભીષ્મ
ભગવાન જે ભીષ્મ છે બરોબર, એમ તો આપણને કેવું લાગે કે મહાભારતની અંદર કે વિરોધ પાર્ટીની અંદર છે, દુશ્મન છે પાંડવોના બરોબર, પણ એ વીર રસની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રેમ કરતા હતા બરોબર. અને એ દ્વારા તમને ખબર પડે કે દરેક વખતે ભીષ્મદેવ છે બરોબર, પાંડવોને કેવી રીતે બચાવતા હતા બરોબર ને. હંમેશા પોતાને તો મારી શકે ને એવી પરિસ્થિતિ હતી, કોઈ પણ મારી ના શકે, પણ તરત જ એમને સોલ્યુશન બતાવ્યું કે કોઈ સ્ત્રી મારી આગળ આવે તો હું ધનુષ્ય ચલાવી નહીં શકતો બરોબર, તો એવું સોલ્યુશન પણ એને આપી દે છે બરોબર. તો એમ આપણે સામાન્ય જ્યારે મહાભારત જોઈએ તો આપણને દુશ્મન લાગે કે ખરેખર ભક્તોનો વિરોધ કરે છે, પણ એ વીર રસની અંદર બરોબર મુખ્ય 5 રસ છે. હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો મુખ્ય 5 રસ છે અને બીજા ગૌણ 7 રસ છે? હરે કૃષ્ણ મુખ્ય 5 રસ કયા છે જેના દ્વારા આપણે ભક્તિ કરીએ છીએ? હરે કૃષ્ણ કોઈને યાદ હોય તો બધા યાદ રાખવાનું બરોબર. તો શાંત રસ, હા માતાજી. હા હરે કૃષ્ણ હા, પ્રભુજી વીર રસ કરુણ રસ બરોબર છે માતાજી. વીર રસ ને બધા ગૌણ રસ છે માતાજી. વીર રસ, દારૂણ્ય રસ બરોબર ને. રેખા માતાજી બોલો. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ પ્રભુજી. એક હા. તો શાંત રસ છે, પછી બીજું છે વાત્સલ્ય, માતા પિતા સ્વરૂપે, પછી છે પ્રેયસી સ્વરૂપે, માધુર્ય રસ. સરસ માતાજી બરોબર. તો 5 રસ છે. એક શાંત રસ છે, પછી એક દાસ્ય રસ છે, સાખ્ય રસ છે, વાત્સલ્ય રસ છે અને માધુર્ય રસ છે. પણ બીજા ગૌણ રસ પણ 7 છે. વીર રસ, કારુણ્ય રસ બરોબર, રૌદ્ર રસ બરોબર, આશ્ચર્ય રસ બરોબર, તો ભયાનક રસ, તો એવા 7 બીજા ગૌણ રસ છે. તો ભીષ્મ પિતામહ છે એ વીર રસની અંદર ભગવાનને પ્રેમ કરતા હતા એટલે સામે બરોબર ને. તો જ્યારે યુદ્ધ પૂરું થાય છે બરોબર, અને શું કહેવામાં આવે છે બરોબર કે યુધિષ્ઠિર મહારાજને કહે છે બરોબર કે તમે યુધિષ્ઠિર મહારાજને ભગવાન એવી કન્ફ્યુઝનમાં મૂકે છે, ભગવાન દ્વારા એવી સરસ લીલા થાય છે કે મારા કારણે જ આ બધા મૃત્યુ પામ્યા, ખરેખર અમારે આવું જે લોહી વહેવું છે એવું રાજ્ય જોતું નથી, કેમ કે યુધિષ્ઠિર મહારાજ તો ભગવાનના ભક્ત છે બરોબર. તો ખૂબ જ બરોબર કે શું કહે છે કે કન્ફ્યુઝનમાં બરોબર કે હવે હું આ રાજ્ય નહીં લઉં બરોબર. તો ભગવાન ખૂબ સરસ સમજાવે છે અને માનતા નથી, અને પછી એ ભગવાન એમને ભીષ્મ પિતામહ પાસે લઈ જાય છે. ત્યારે ભીષ્મ પિતામહ ત્યાં આગળ બાણશૈયા પર સૂતા હોય છે બરોબર. તો સૂતા હોય છે ત્યારે ખૂબ સરસ ભીષ્મ પિતામહ વર્ણન કરે છે કે યુધિષ્ઠિર બરોબર, તું ચિંતા ના કરીશ, આજે તારી સામે બધા છે ને એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, અને આ તું યોજના એમ લાગે છે ને કે હું આ પડી રહ્યો છું કે આ બધી પરિસ્થિતિ છે, અસંખ્ય જીવો મર્યા છે બરોબર, આ બધા જે વીરગતિને પામ્યા છે એ બધું જ એમનું પ્લાનિંગ છે બરોબર, એમની યોજના મુજબ થયું છે બરોબર ને. ત્યારે યુધિષ્ઠિર મહારાજને પણ આ બધું કન્ફ્યુઝન દૂર થાય છે બરોબર. તેની અંદર આ 9મા અધ્યાયની અંદર ખૂબ સરસ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જેમનો અપાર પામી શકાય નહીં, આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી બરોબર. તેઓ પરમ ભોગતા આદિનારાયણ છે, પરંતુ તેઓ વિષ્ણુ પરિવારની અંદર આપણામાંના એક હોય તેવી રીતે વિચારે છે, અને તેઓ પોતાની સ્વસર્જિત શક્તિથી આપણને મોહ પમાડે છે બરોબર ને. તો આ કહે છે કોણ? યુધિષ્ઠિર મહારાજને કહે છે કે ભીષ્મ પિતામહ કહે છે કે આપણને મોહ પમાડે છે બરોબર. તમે તો ખૂબ સરસ એવી લીલાઓ છે. જ્યારે યુધિષ્ઠિર મહારાજ કેવું છે, ભગવાનથી મોટા હોય છે ઉંમરની અંદર. જ્યારે યુધિષ્ઠિર મહારાજની અંદર યુધિષ્ઠિર મહારાજ જ્યારે ભેગા થાય ને ભગવાનને, તો ભગવાન એમને પ્રણામ કરતા હતા, દંડવત પ્રણામ બોલો. કે શું કહેવાય, ફોઈના છોકરા હતા, મોટા હતા એટલે પ્રણામ કરતા હતા બરોબર. અને જે નકુલ અને સહદેવ છે એ ભગવાનને પ્રણામ કરતા હતા, ભીમને બધા બરોબર. પણ જે અર્જુન છે બરોબર, એ સમોવડિયા હતા એટલે બિલકુલ એમને ભેટીને વાત કરતા. આ શિષ્ટાચાર હતો, વિચાર કરો. ભગવાન કેવું છે, એમના શિષ્ટાચાર દ્વારા આપણને પણ ઘણું બધું શીખવે છે બરોબર. કોઈ વિચારે કે કોઈને સારા સંસ્કાર આપવા છે, તમે ભગવદ્ ગીતા ભાગવતમની અંદર ઓટોમેટિક સારા સંસ્કાર આવી જશે, કશું કરવાની જરૂર. આ ભક્તિ સાથે બધું કેવું છે, આ બધી બાય પ્રોડક્ટ છે બરોબર. તો તમે જોયું કે હવે નારાયણ શિવ, ભગવાન શિવ, બ્રહ્મા, ઇન્દ્ર બરોબર, અર્જુનજી, સુખદેવ ગોસ્વામી બરોબર, કે વાસુદેવજી બરોબર, ભીષ્મ પિતામહ બરોબર, તો બધા જ સ્વીકારે છે કે શ્રી કૃષ્ણ કેવી રીતે મૂળ નારાયણ છે, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કેવી રીતે છે. તો આપણે આ વસ્તુ જાણ્યું બરોબર ને. તો બધા જ કહે છે બરોબર. અને 54મા શ્લોકની અંદર શું કહે છે ભગવાન કે બરોબર કે હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય, કે જે રૂપમાં હું તારી સામે ઉભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. અહીંયા આગળ ભગવાન આપણને એક રહસ્ય બતાવે છે બરોબર ને. કયું રહસ્ય બતાવે છે? કે ભગવાનને અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. ભગવાન કહે છે ને 18મા અધ્યાયનો 55મો શ્લોક, ભક્ત્યા મામ અભિજાનાતિ યાવન ચાસ્મિ તત્વ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદંતર. કેવળ મને ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જાણી શકાય, પણ અનન્ય ભક્તિ. કેવી ભક્તિ? અનન્ય ભક્તિ. શોભના માતાજી બતાવો અનન્ય ભક્તિ એટલે. હરે કૃષ્ણ. શોભના માતાજી અવાજ આવે છે? અનન્ય ભક્તિ એટલે કેવી ભક્તિ માતાજી? રેખા માતાજી હરે કૃષ્ણ.
રેખા હરે ઠક્કર. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુજી. હા, ન અન્ય મતલબ બીજા કોઈ જ નહીં, એક જ. બરોબર, ખૂબ સરસ માતાજી. બરોબર, ન અન્ય એટલે માત્ર કૃષ્ણની, બીજા કોઈની નહીં. બરોબર, સેન્ટરમાં કોણ? કૃષ્ણ હોવા. પરમ હા, હરે કૃષ્ણ, ખૂબ સરસ. બરોબર માતાજી. તો આપણને એવું લાગે, બરોબર, અનન્ય ભક્તિ. હા માતાજી, બોલો બોલો, કોણ બોલતા હતા? રેખા માતાજી. હા, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની જ ભક્તિ એ સિવાય અન્ય કોઈની નહીં એમ. ખૂબ સરસ માતાજી. અનન્ય ભક્તિ એમ. અનન્ય ભક્તિ બીજી રીતે આપણે જોઈએ ને. દંડવત પ્રણામ પ્રભુજી. દંડોત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી. હા હા. ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ. બરોબર, ખૂબ સરસ માતાજી. બરોબર, પરમ કૃષ્ણ બરોબર, સચ્ચિદાનંદ વિગ્રહ. અનન્ય ભક્તિ એટલે ન અન્ય. અનન્ય એટલે બીજી કરવાની પણ ભક્તિ, માગવાની પણ ભક્તિ. બરોબર ને, એને પણ અનન્ય કહેવાય. અને અનન્ય, બરોબર, અમને એક કોઈ સ્ત્રી હોય, બરોબર ને, તો એક પત્ની હોય, બરોબર, તો શું કહેવાય, ઘરની અંદર પોતાની સાસુ હોય, સસરા હોય, બરોબર, બીજા બધા પેલા શું કહેવાય, આપણા ભત્રીજા હોય, બધાની બધાની સેવા કરતી હોય, બરોબર, પણ પ્રેમ કોને કરતી હોય? પ્રેમ પોતાના પતિને કરતી હોય, બરોબર ને. તો આપણે વસ્તુ શીખવાનું છે, બરોબર, જ્યારે દેવી દેવતાઓ આવે, પરિવારની અંદર આવે, તો બધી આ બધા કેવી, એમને આપણે સેવા કરીએ, એમને આદર સન્માન આપીએ, બરોબર ને, પણ જે પ્રેમ કોને કરવાનો છે? કૃષ્ણને કરવાનો છે, બરોબર. તો આ વસ્તુ આપણે શીખવાનું છે, બરોબર. અને ઘણી બધી કોઈ વ્યભિચારી વ્યક્તિ હોય, બરોબર ને, તો વ્યભિચારી વ્યક્તિ હોય તો એનો પ્રેમ તો બધે ડિવાઈડ થયેલો હોય, કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય, બરોબર, ઘણા બધાને પ્રેમ કરતો હોય તો સાચવી શકે, કોઈને એક ધારો પ્રેમ ના કરી શકે, કોઈ વ્યવહાર બી સાચવી ના શકે. પણ જો એક જ વ્યક્તિને, એક જ એનો પતિ હોય, કોઈ એક જ એની પત્ની હોય, તો પ્રેમની આપણે કેવી થાય? જબરજસ્ત હોય ને, બરોબર ને, એનો હાવભાવ સારો હોય, બરોબર, સંબંધો એટલા મજબૂત હોય. તો આ વસ્તુ આપણે શીખવાની છે કે અનન્ય ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. અને આજે પ્રત્યક્ષ દર્શન કરી રહ્યો છું, બરોબર ને, હે, એ જે પ્રત્યક્ષ દર્શન એટલે કયું? શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ, બરોબર. અને આ જ સ્વરૂપના આપણે શ્રવણ કરવાથી, એની સેવા કરવાથી, પૂજા કરવાથી આ જ્ઞાનના રહસ્યોને પામી શકાય છે, સમજી શકાય છે. તો આપણે જે ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજવાનું છે, ભાગવતમનું જ્ઞાન સમજવાનું છે, આ ભક્તિનું જ્ઞાન સમજવાનું છે, તો આપણે ચોક્કસ આપણે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપની જ આપણે ઉપાસના કરવાની છે. એટલે આપણે ઇસ્કોનના અંદર, ટેમ્પલની અંદર જોજો, તો ભગવાનને હંમેશા પેલા વનમાળી સ્વરૂપ એટલે ફૂલથી ખર્ચ ભગવાનના સરસ શણગારે આવે છે, બરોબર. તમે બધા ઇસ્કોન ટેમ્પલની અંદર જવાની કોશિશ કરવાની. એક આખો ડિપાર્ટમેન્ટ કામ કરે, વિચાર કરો કે તમે માયાપુર છે, વૃંદાવન છે, પ્રભુજી એવું કહેતા હતા કે 100 માણસો કેવલ ભગવાનના શણગાર માટે જ લાગેલા હોય છે. બોલો, વિચાર કરો. તો એટલું બધું બારીકાઈથી શણગાર કરે છે, અને એટલું અદ્ભુત રૂપ છે. આપણને જ્યારે વૃંદાવન જોઈએ, માયાપુર જોઈએ, અને બીજા ઇસ્કોનના ટેમ્પલમાં જોઈએ, ત્યારે આપણને એવું લાગે કે રાધારાણી આપણને ખરેખર હેત વરસાવી રહ્યા છે, કૃષ્ણ હેત વરસાવી આપણી જોડે વાત કરી રહ્યા છે. એટલું જબરજસ્ત એટલો શણગાર હોય છે, બરોબર ને, કે અત્યાર સુધી તમે એટલા બધા ઘણા બધા ટેમ્પલો છે, એટલો બધો જબરજસ્ત શણગાર ક્યાંય નથી જોયો. પણ જ્યારે ઇસ્કોન ટેમ્પલની અંદર આવે તો જબરજસ્ત હોય છે, બરોબર. તો તમે ચોક્કસ 11ના દિવસે કોઈ દિવસ ત્યારે ફ્રી થાવો, નવા ભક્તો તમે જોડાવાની કોશિશ જાઓ, અને જબરજસ્ત દર્શન હોય છે. ખાસ કરીને 11 હોય છે, વાર તહેવાર હોય છે, જન્માષ્ટમી હોય, તો ચોક્કસ જવું જોઈએ દર્શન કરવા માટે, બરોબર. તો આ જે જ્ઞાનના રહસ્યો છે, બરોબર, તો આપણે જ્યારે શ્યામ સુંદર સ્વરૂપે જ્યારે આપણે ભગવાનની સેવા કરીશું, ત્યારે આ જ્ઞાનના રહસ્યો પ્રાપ્ત કરીશું. આગળ શું કહે છે ભગવાન? કે હે જનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ કાંઈ મારા હાથે રહેલું છે. કે મારાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી. જેવી રીતે કોઈ માળા હોય છે, એની અંદર ધાગો હોય છે, આપણને દેખાતો નથી, પણ ધાગો હોય છે ને, બરોબર. કેમ કે એ તો નાના બાળકને ના ખબર પડે, નાના બાળકને બતાવો એટલે એને એવું લાગે કે આ બધા ભેગા થયેલા છે, બરોબર, એકબીજાને, બરોબર. પણ જે વ્યક્તિ છે, જે ઉંમરવાળા છે, બરોબર, એને તો ખબર હોય ને, જે જાણે છે એને કે ખરેખર આ બધા દોરાના આધારે રહેલા છે. તો આપણે જ્યારે ભક્તિની અંદર આવીએ, શાસ્ત્રોની અંદર આવીએ, બરોબર, તો ચોક્કસ કે જે આ પૃથ્વી છે, જે બધા ગ્રહો છે, બિલકુલ ભગવાનની શક્તિથી એની ભ્રમણ કક્ષાની અંદર રહે છે. અને શું કહે છે? મારાથી શ્રેષ્ઠ તત્વ કોઈ નથી, બરોબર. તો ભગવાન આદિ પુરુષ છે, બરોબર. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર ગોવિંદ સર્વ કારણ પરમ સત્ય ભગવાન છે, બરોબર. અને ભગવાનને જાણ્યા પછી કઈ જાણવાનું રહેતું નથી, બરોબર. તો ઘણા અંદર સંપ્રદાય, બરોબર, કે ડાયવર્ટ કરતા હોય, કન્વર્ટ કરતા હોય, બરોબર ને. તો પેલા મોહમ્મદ આયા, બરોબર, મોહમ્મદ પેગંબર આયા તો શું કીધું? કે હું ભગવાનનો સેવક છું, બરોબર ને. અને ઈસુ ખ્રિસ્ત આયા તારે શું કીધું? કે હું ભગવાનનો પુત્ર છું, બરોબર. પણ ભગવાન શ્રી કૃષ્ણ જ અહીંયા આગળ આપણને કહે છે કે હું જ ઈશ્વર છું, હું જ ભગવાન છું, હું જ સર્વોપરી સત્ય છું, બરોબર. તો આપણે શાસ્ત્ર દ્વારા સમજીએ, બરોબર ને, તો બિલકુલ ક્લિયરિટી છે, બરોબર. તો આપણે ધીમે ધીમે આ વસ્તુને સમજવાનું છે. 18મા અધ્યાયની અંદર શું કહે છે? કે ગર્ભીર્ભતા પ્રભુ સાક્ષી નિવાસાહ શરણમ સુરત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજ વ્યવ્યમ. હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી, સાક્ષી ધામ, આશ્રય સ્થાન તથા
અત્યંત પ્રિય મિત્ર છું. હું જ સર્જન તથા પ્રલય સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. બરોબર. તો જે ભગવાન શું કહે છે, બધું ભૌતિક જગતોનું બ્રહ્માંડ કરવા માટે પોતાના વિસ્તારિત કરે છે. બરોબર. અને એ જ વિસ્તારો ભગવાનના, બરોબર, કે બ્રહ્માજી બધી સૃષ્ટિની જીવોને ઉત્પત્તિ કરે. બરોબર. અને જે વિષ્ણુ ભગવાન વિષ્ણુ પાલન કરે. અને શું કરે છે, જ્યારે શંકર ભગવાન જ્યારે આખો જે પૂરો થાય છે, બરોબર, યુગ પૂરો થાય છે, બરોબર, મન્વંતર પૂરું થાય છે, બરોબર, બ્રહ્માજીના 100 વર્ષો પૂરો થાય છે, તો આ જ બધા બ્રહ્માંડોનો નષ્ટ કરે. બરોબર. તો શું છે, ભગવાનના અંશો છે. તો બધું જ ભગવાન દ્વારા પ્રલય, બરોબર, પછી આપણને જે આશ્રય પ્રાપ્ત થાય છે, બરોબર, ભગવાન આપણને બધાને જ લોકો જે તમે જોવો છો કે જે પેલા શું કહેવાય, રાવણ છે, બરોબર, ભસ્માસુર છે, બરોબર, કેટલો ભગવાનનો વિરોધ કરતા હતા, પણ છતાં એમનું પાણી ખાવા પીવાનું બંધ કર્યું, ખૂબ મજા કરતા હતા. બરોબર ને. પણ છતાં પણ ભગવાન કહે છે ને, આપણે 9મા અધ્યાયના 29મા શ્લોકની અંદર શું કહે છે, કે સર્વો અહમ સર્વભૂતેશ્યો ને ન દેશ્યો અસ્તિ ન પ્રિય યે ભજંતી તુમામ ભક્ત્યા મયી તેષુ ચાપ્યહમ, કે બધા જીવો પ્રત્યે હું સંભાવયુક્ત છું, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ જે મારી ભક્તિની અંદર લાગેલા છે એ મારો મિત્ર છે અને હું એનો મિત્ર છું. બરોબર. તો આપણે શીખવાનું છે કે જ્યારે આપણે ભક્તિની અંદર આવીએ છીએ, બરોબર, તો ભગવાન ચોક્કસ આપણને મિત્ર માને છે. એમ તો બધા જ જીવોને ભગવાન મિત્ર માને છે, પણ એમને શરણે નથી જતા, એટલે આપણને થોડો ભેદ લાગે કે ભક્તો પર તે સારું લાગે છે, બરોબર, હિરણ્યકશ્યપુને ભગવાન મારે છે. બરોબર. પણ આપણે આ ભાવને શીખવાનો છે, કેમ કે ભગવાનને કેવું છે, વ્યવસ્થા બધી કરવાની હોય છે. ભગવાન શું કામ આવે છે, બરોબર, 9મા અધ્યાયનો 8મો શ્લોક, હરે કૃષ્ણ, બતાવી શકો છો ભગવાન શું કામ આવે છે? પવિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. તો ભગવાન શું કામ આવે છે? ધર્મની સ્થાપના કરવા માટે. અધર્મનો નાશ કરવા અને ધર્મની રક્ષા કરવા. ખૂબ સરસ માતાજી. બરોબર. તો ભગવાન આ એના માટે આવે છે, હે ને, ધર્મના પાલન માટે, રક્ષા માટે આવે છે. પણ ખરેખર એના માટે આવે છે, એ તો પોતાના ધામમાં રહ્યા, દરેક જીવના હૃદયમાં રહેલા છે, તો બિલકુલ શું કરી નાખે, કે એને રાક્ષસને ત્યાં જ મારી નાખે. પણ શું છે, ભગવાન પવિત્રાણાય સાધુનામ ખાસ માટે આવે છે. કેમ આવે છે? કે જે મુક્ત જીવો છે, જે મુક્ત જીવો છે, આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે. આપણા ગુરુ મહારાજ છે, બરોબર, સંતો મહંતો છે, આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે. એમને પણ વારંવાર આવી લીલાઓનું આસ્વાદન કરવા માટે ભગવાન આવે છે. અને આ લીલાઓ દ્વારા જ્યારે આપણે બધી સાંભળીએ, તો ચોક્કસ જન્મ કર્મ છે દિવ્ય એવમ યુવિતિ તત્વ તક્તા દેહમ પુનર્જન્મમિતિ મામિતિ સોર્જુન. ત્યારે આપણી આ બધી લીલાઓ સાંભળીએ, ભગવાનની કથાઓ સાંભળીએ, તો આપણી ચેતના શુદ્ધ થાય, અને એ જ શુદ્ધ ચેતના દ્વારા આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. બરોબર ને. તો આપણે બધા જ અવિનાશી બીજ, બરોબર. તો ભગવાને શું કીધું 14મા અધ્યાય, અહમ બીજ પરપિતા, કે આપણને આપણા પરમપિતા કોણ છે? ભગવાન છે. મમ્મી વાંચો જીવ લોકે જીવભૂત સનાતન, કે બધા જીવો મારા સનાતન અંશો છે. બરોબર. આગળ ખૂબ સરસ ભગવાન કહે છે, યો મામે સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. હવે પૂર્ણ પુરુષોત્તમ જાણ્યા પછી શું ફાયદો છે? જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, તે બધું જાણનારો છે. માટે હે ભરત, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. જ્યારે આપણે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારીએ, તો આપણે ભગવાનની સેવા કરી છે. પણ અહીંયા આગળ એક બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, સંશય, ડાઉટ. બરોબર. જો આપણને શંકા હશે ને, તો આપણને ચોક્કસ આપણે ભક્તિની અંદર આગળ વધી નહીં શકીએ. બરોબર ને. તો આપણે આ શંકાનું નિવારણ કરવાનું છે. પણ શંકા આપણાથી કોનાથી દૂર છે? જ્યારે આપણે શાસ્ત્રના શરણે જશું, આપણે ગુરુ પરંપરાને શરણે જશું, તો આપણો ડાઉટ ક્લિયર થઈ જશે. બરોબર. તો આપણું બધું જ કન્ફ્યુઝન છે મનની અંદર, બધું ધીમે ધીમે દૂર થશે, અને પૂર્ણ પુરુષોત્તમ તરીકે આપણે ભગવાનની ભક્તિની અંદર જોડાશું. બરોબર. તો ભગવાનને જાણી શકીશું, ભગવત ધામ જઈ શકીશું. બરોબર. હવે આ સંશય છે. બરોબર. તમને એવું લાગે કે અમે આ કેવી રીતે અહીંયા આગળ આવ્યા? બરોબર ને. તો ભાગવતમની અંદર ખૂબ સરસ એવી પ્રોસેસ બતાવવામાં આવી છે, કે બિલકુલ આટલે અત્યારે 6 વાગ્યાનો ટાઈમ છે, લોકો રજાઈની અંદર, 7 વાગ્યાનો ટાઈમ છે, રજાઈની અંદર ઓઢીને ઊંઘતા હોય, અને તમે આવી ઠંડીની અંદર ભગવાનને જાણવાની કોશિશ કરી રહ્યા છે. તો એની અંદર સ્ટેજ બતાવવામાં આવ્યા છે. બરોબર. કે શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, ભાવ અને પ્રેમ. બરોબર. તો આપણે શ્રદ્ધાથી લઈને પ્રેમ, બરોબર, પ્રેમ સુધી કેટલા આપણને 9 સ્ટેજ બતાવવામાં આવે છે. પણ આ શ્રદ્ધા પહેલાના પણ બે સ્ટેજ છે. બરોબર. તો આ કેવું છે, આપણી જેવી જેવી શ્રદ્ધા ડેવલપ થાય ને, એ સ્ટેજ છે. તો શ્રદ્ધા પહેલાના પણ સ્ટેજ છે. કયા છે? સાત્વતમ કૃપા અને મહત સેવા. હવે સાત્વતમ કૃપા એટલે કેવું છે, કે જ્યારે કોઈ બ્રહ્મચારી છે, કોઈ ભગવાનનો ભક્ત નીકળે, અને તમે એમ લાગો કે કેટલો શાંત માણસ છે, અને કદાચ હૃદયથી તમે એને નમસ્કાર કરી દો, એટલે શું થાય? તમને સ્વીકૃતિ પ્રાપ્ત થાય. હવે તમે કોઈ ભક્તો આવ્યા છે, હરે કૃષ્ણ હરે રામ બોલી રહ્યા છે, બરોબર, હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે હરે, ભગવાનનું કીર્તન કરી રહ્યા છે, અને પ્રસાદ બાંટી રહ્યા છે. બરોબર. તો શું થાય?
પ્રસાદ બાટી રહ્યા એટલે તમે પ્રસાદ ખાવો છો, બરોબર, અને તમે કદાચ નાચતા હોય તો તમે ખાલી એટલું જ કહી દો, ઓહો હો, કેટલું સરસ નાચે છે, બરોબર ને, ખાલી એમનું એક શું કહેવાય એમનું ગુણગાન ગાઈ લો કે કેટલું સરસ નાચે છે, કેટલો આનંદમાં છે, બરોબર. તો શું થાય, તમને એ સ્વીકૃતિ પ્રાપ્ત થાય. એ સ્વીકૃતિ તમારી એવી બધી નાની નાની એવી બધી સ્વીકૃતિઓ પ્રાપ્ત થાય, બરોબર. અને સ્વીકૃતિ પ્રાપ્ત થાય ને પછી જ્યારે તમે મહત સેવા કરો એટલે ઘણીવાર આપણને કેવું થાય, પછી આપણને એવું ઈચ્છા થાય કે કેટલો સારો માણસ છે, બરોબર, કેટલા જીવનનું હારું, કેટલું સરસ બોલે છે. તો આપણે શું કરીએ, એમનું સાંભળીએ. આપણે શું થાય, એની થોડું થોડું સાંભળીએ, બધું ના સાંભળતા હોય. જેવી રીતે પેલું ભજન સાંભળ્યું એવી રીતે એની આપણે પહેલા શું કરીએ, એ લોકો આપણને કૃપા પ્રદાન કરવા માટે આવે. એમને કઈ ત્યાં આગળ કેવું છે, ભગવાનના ત્યાં મંદિરમાં જઈને આરામથી ભક્તિ કરી શકે પ્રભુપાદની જેમ, પણ કેવું છે, એ આપણા પર વિશેષ કૃપા કરવા માટે, સાત્વતમ કૃપા માટે બહાર નીકળે. અને આપણે જ્યારે એમને નમસ્કાર કરીએ તો આપણે એની સાત્વતમ કૃપા પ્રાપ્ત થાય. અને પછી એ લોકો આપણને પ્રસાદ સ્વરૂપે આલતા હોય તો એ આપણે શું કરીએ, આપણે પ્રસાદને ગ્રહણ કરીએ એટલે આપણે મહત સેવા કરીએ. અને પછી જ્યારે આ વસ્તુ થાય ને એટલે આપણને શ્રદ્ધા આવે, બરોબર. શ્રદ્ધા આવે એટલે પછી આપણને ભગવદ્ ગીતા સાથે જોડાઈએ, ભગવાનને જાણવાની કોશિશ કરીએ, બરોબર. અને જ્યારે હવે શ્રદ્ધા આપણને આવે એટલે પછી શું થાય, ભજન ક્રિયા થાય, સાધુ સંઘ થાય. સાધુ સંઘ થાય એટલે આપણે શું કરી રહ્યા છે, અત્યારે આપણે શિલા પ્રભુપાદનો સંઘ કરી રહ્યા છે. આ પછી એની પ્રોસેસ છે, બરોબર. શ્રદ્ધા પછીની આ જે પ્રોસેસ છે સાધુ સંઘ છે. તો સાધુ સંઘની અંદર આપણે ભગવદ્ ગીતાનું સરસ એવું શ્રવણ કરી રહ્યા છે. તો આજે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચાલે. પછી જ્યારે આવું તમે શ્રવણ કરશો કે સાધુ સંઘ, બરોબર, સાધુ સંઘ પછી ભજન ક્રિયા થાય. ભજન ક્રિયા થાય એટલે આપણે ભગવાનનું ભજન કરીએ, ભગવાનની સેવા કરીએ, ભગવાનના ગુણગાન ગાઈએ. પછી એનાથી શું થાય, અનર્થ નિવૃત્તિ થાય, બરોબર. કોઈને યાદ છે કયા અનર્થ હોય છે? 6 અનર્થ યાદ છે તમને? કયા અનર્થ છે, બરોબર? કોઈને યાદ છે? હે, અનર્થ કયા છે? 6 અનર્થ આપણે બહુ બધા વારંવાર બોલતા હોય છે, સંતો મહંતો લેક્ચરની અંદર સાંભળતા હોય છે. કામ, ક્રોધ, લોભ, મદ મચ્છર, બરોબર ને? હે, મદ મોહ મચ્છર, બરોબર. તો 6 છે આ. તો હું અનર્થ યુષ્ટિ આપણી ઈચ્છાઓની બરોબર, ક્રોધ ઓછો થાય, બરોબર. હે, પછી ધીમે ધીમે બધી પ્રોસેસ થાય, બરોબર ને. તો એ ઓછું થાય. પછી શું થાય, એ જ્યારે ઓછું થાય તો આપણે નિષ્ઠા આવે. નિષ્ઠા આવે એટલે બિલકુલ જ્યારે ભગવાન જોડે થોડી આપલે થાય, બરોબર, થોડું થોડું અનુભવાય આપણને, એટલે ભગવાન પ્રત્યે નિષ્ઠા આવે. અને પછી ભાવ આવે એટલે બિલકુલ ભાવથી આપણે કે ના, ખરેખર હું ભગવાનની મારે સેવા કરવી જ જોઈએ. પછી શું આવે, નિષ્ઠા, રુચિ, બરોબર. નિષ્ઠા પછી રુચિ આવે એટલે આપણને આસક્તિ થાય, બરોબર. ભાવ આવે પછી આસક્તિ આવે. ભાવ પછીનું સ્ટેજ છે આસક્તિ છે. આસક્તિની અંદર કેવું છે કે આપણને ભગવાનની સેવા કરવાનું ગમે. ઘણા એવા કહે છે કે આજે મારી દિવસ કાજલ માતાજી નહોતા કહેતા કે મંગળા આરતી મારી છૂટી ગઈ તો મને થોડું મૂડ બરાબર પ્રભુજી લાગતું નહીં. તો એવી આપણને ધીમે ધીમે આસક્તિ થાય, બરોબર. પાછળના બી ઘણા બધા સ્ટેજ છે કે ઘણીવાર કોઈ સ્ટેજ વહેલા આવી જાય, કોઈ છેલ્લા આવી જાય, એવું પણ થતું હોય છે, બરોબર ને. અને પછી શું થાય, ભાવ આવે, આસક્તિ પછી ભાવ, ભાવ પછી પ્રેમ, બરોબર. તો પછી પ્રેમની અંદર, બરોબર, તો આપણે ભગવાનને પ્રેમ કરવાનો છે, પ્રેમ ભક્તિ. પણ પ્રેમ પછીના બીજા 2 સ્ટેજ છે, ભાગવતમની અંદર બતાવે છે કે દર્શન અને હરિર માધુર્ય. દર્શન એટલે ભગવાન સાક્ષાત દર્શન આપે છે, બરોબર. અને હરિર માધુર્ય એટલે ભગવાન સાથે તમે વાત કરી શકો છો, ભગવાન એની સાથે આપલે કરી શકો છો. જેવી રીતે પરમ ભક્તો છે, પ્રભુપાદ એમના પુસ્તકોની અંદર વારંવાર કહે છે કે જે આ ભાવાર્થ કોને લખાયો છે, તો ભગવાન શ્રી કૃષ્ણએ મારા ખભા પર હાથ મૂકીને લખાયો છે, બરોબર. એમને લખાયો છે કે આ જે 70 વર્ષની ઉંમરની અંદર આવું બધું મેં કેવી રીતે કરી શકું છું, પણ ભગવાને મને ખભા પર હાથ મૂકીને મને ગાઈડ કર્યો છે. તો ભગવાન ઓલવેઝ એમની સાથે રહેતા હતા. અને આપણે જ્યારે ભગવાનનું પ્રભુપાદ વિશે જોયું, પ્રભુપાદ નહોતા કહેતા કે જ્યારે તમે પુસ્તકો વાંચશો તો તમને ભગવાનની અનુભૂતિ થશે, તમારી પાસે ભગવાન છે. કે ભગવાન કહે છે ને કે અહમ સુલભ પાર્થ, કે હું સુલભ રહું છું. આ વસ્તુ આપણે જાણવાનું છે, બરોબર. તો આપણે ભક્તિની અંદર જોડાઈએ, બરોબર. તો વેદોનો સાર શું છે, 15મા અધ્યાયની અંદર 15મા શ્લોકની અંદર કહે છે. ખૂબ સરસ છે. બધા અનમ્યુટ થઈને આ શ્લોક તમે બોલી પણ શકો છો. ખૂબ સરસ છે, મને પણ ખૂબ ફેવરાઇટ છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નવિષ્ટો મતઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ વેદેશ્ચ સર્વૈરહમ એવ વેદ્યો વેદાંત કુદ્વેદ વિદેવ ચાહમ. ખૂબ સરસ કહે છે, બરોબર. ખૂબ સરસ છે, આપણે યાદ રાખવો જોઈએ. જ્યારે આપણે ભૂલી જઈએ, બરોબર, આપણને સતત યાદ ના આવતું હોય, બરોબર, તો આ શ્લોક આપણે યાદ કરી શકીએ છીએ, બરોબર, કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી સ્મૃતિ આવે છે, જ્ઞાન આવે છે, વિસ્મૃતિ આવે છે. સર્વવિદોને દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું અને સર્વવિદોનો જ્ઞાતા પણ હું જ છું.
તો ભગવાન શું કહે છે? દરેક જીવના પરમાત્મા સ્વરૂપે રહેલા છે. અને સ્મૃતિ, કોઈ પણ વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી એને બધું યાદ રહે છે, તો જોવાનું કે ભગવાનની કૃપા છે, બરોબર? જ્ઞાન છે, જ્ઞાની છે, તો ભગવાનની કૃપા છે. અને વિસ્મૃતિ, વિસ્મૃતિ પણ ઘણી જરૂરી છે. આપણે હંમેશા કેવું યાદશક્તિ નથી વધારે કહેતા હોય, મને યાદ રહેવું જોઈએ, મને યાદ રહેવું જોઈએ, એવી પ્રાર્થના કરતા, પણ વિસ્મૃતિ પણ જરૂરી છે. જ્યારે તમે આ ભક્તિની અંદર જોડાયા છો, બરોબર ને, તો કંઈક ને કંઈ મુશ્કેલી પડી હોય પરિવાર દ્વારા, બરોબર, કોઈ બોસ દ્વારા, વ્યક્તિઓ દ્વારા આપણે પ્રતાડિત કરવામાં આવ્યા હોય છે. અને જ્યારે એવી કન્ડિશન હોય કે આપણે કોઈ ડિસિઝન ના લઈએ કે હું નથી એમને છોડી શકતા, બરોબર, કે નથી એમને મીન્સ એમની સાથે એમનો સામનો કરી શકતા, બરોબર ને, ત્યારે જ્યારે ભક્તિ આપણને પ્રાપ્ત થાય, તો આ બધું આ જે વસ્તુ છે આપણને જન્મ સુધી લોકોને યાદ રહેતું હોય. તો તમે અમુક લોકોને જોજો, મરતી વખત એવું કહે છે, એમના છોકરાને કહી જાય કે પેલો છે ને આપણા જોડે ખોટું કરેલું છે ને બેટા, હું તો એને મારી નહીં શક્યો ને, તું મોટો થઈને એને મારજે. પેલા રાજા વખતની તમે સ્ટોરી તમે જોશો, બરોબર ને, તો એમના દીકરાઓને આવું બધું કહી જતા હોય છે. પણ ચોક્કસ જ્યારે ભગવાનની કૃપા એવી અત્યંત છે, આપણને ભૂલાવી દે, બરોબર. ઉલટું ભગવાન એવું જ્ઞાન આપે કે જે આ વ્યક્તિ જેના કારણે હું પ્રતાડિત થયો, એને કારણે હું આ ભગવદ્ ગીતાના શરણે આવ્યો, અને એના કારણે આ મને જે કલેશ હતો હૃદયની અંદર, કેમ કે આ જે કલેશ હૃદયની અંદર નીકળશે નહીં, બરોબર, કે નષ્ટ પ્રાયેશો અભદ્રીશુ નિત્યમ ભાગવત સેવ્યા, કે જે આ હૃદયના કલ્મેશ છે, બરોબર, એ નહીં નીકળે, બરોબર, વારંવાર તમે ભગવદ્ ગીતા સાંભળશો નહીં, પેલે નહીં કરશો, બરોબર, તો આમ વિસ્મૃતિ પણ આપણને નહીં આવે, બરોબર. અને યાદ રહેશે ને, ભગવાન ચોક્કસ વિસ્મૃતિ કરીને આપણને આનંદમાં લાવી દેશે, બરોબર ને. તો ચિંતા ના કરશો. ઘણા બધા ભક્તોને એવો સારો અનુભવ છે, એમના વિશે જોઈશું, બરોબર. તો વેદોને વાંચવાની ખૂબ જ ઈચ્છા હોય, બધા વેદોનો રેફરન્સ આપતા હોય છે, પણ ભગવાને એ કરતા આપણને ઈજી કરી દીધું કે મને જાણો એટલે વેદ મને જાણવા. તો આને સંકલન કરતા તો બ્રહ્માજીને સૌપ્રથમ એમને જ જ્ઞાન આપ્યું, બરોબર. તો પછી એના માટે વેદોને જાણીને શું કરવાનું છે? તો ભગવાનને જ જાણવાના છે. હવે ઘણી બધી મોટી નવલિકા હોય, કથા હોય, બરોબર, પણ એનો સાર જ આપણને ખબર પડી જાય તો આપણે સ્ટોરી આખી વાંચીએ? ના વાંચીએ ને, આપણે એવો સમય હું કરા બગાડીએ? તો આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની અંદર લાગવાનું છે, બરોબર. આગળ ખૂબ જ આપણે ખૂબ સરસ જોયું, બરોબર, કે સમગ્ર વૈદિક સાહિત્ય સ્વીકાર કરે છે કે કૃષ્ણ જ બ્રહ્માજી, શિવજી તથા બધા અન્ય દેવોના સ્ત્રોત છે. અથર્વવેદ, બરોબર, ગોપાલતાપની ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે ભગવાન બધા જ દેવી દેવતાઓના સ્ત્રોત છે, બરોબર. આગળ શું કહે છે? નારાયણ ઉપનિષદની અંદર, બરોબર, નારાયણ બ્રહ્મા જાયતે નારાયણ પ્રજાપતિ નારાયણ પ્રજાપતિ નારાયણ ઇન્દ્રો જાયતે નારાયણ અષ્ટો વસવો જાયતે નારાયણ એકાદ રુદ્રા નારાયણ દ્વાદશાદિત્ય, બરોબર. અથ પુરુષો હવે એટલે મીન્સ બધું જ આ જે ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે, બરોબર, કે બધું જ નારાયણમાંથી આવે છે, બરોબર. કે આપણે જોયું ને કે ભગવાનમાંથી બલરામજીમાંથી ચતુર્ભુજ, નારદજી પાછા ચતુર્ભુજ, અને પાછા કારણોદક્ષાય વિષ્ણુ, તો બધું જ આ ધીમે ધીમે પ્રગટ એમાંથી છે. એટલે આ બધા ઉપનિષદોની અંદર રેફરન્સ છે, બરોબર. અને ખૂબ સરસ એવું વર્ણન છે. આગળ વરાહ પુરાણની અંદર શું કહે છે કે ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્રોત છે અને સર્વ કારણોના સમર્થ કારણરૂપ છે. તેઓ કહે છે બધું જ મારાથી ઉત્પન્ન થયું છે અને તેથી જ હું સર્વ મૂળનું કારણ છું. બધી જ વસ્તુ મારે આધીન છે, મારાથી ઉપર કોઈ નથી, બરોબર. અને આગળ શું કહે છે? નારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેનાથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે અને પછી બ્રહ્માથી શિવ ઉત્પન્ન થયા છે. કાલે આપણે ઘટના લીધી હતી ને કે પેલા 4 કુમારોને બ્રહ્માજી પ્રગટ કરે છે કે સૃષ્ટિનું સર્જન કરો, મીન્સ મને સંતતિ ઉત્પન્ન કરવા માટે મદદ કરો. તો કે હું તો ભગવાનના ભક્તો છે, અમે તો આવું બધું ના કરીએ, આ તો પરિવારમાં ના પડીએ, પપડાટમાં ના પડીએ. એટલે એમને ગુસ્સો આવે છે અને ગુસ્સો એમના અહીંયા આગળ ભૂકટી પાસે સ્ટોર થઈ જાય છે અને એ જ ગુસ્સો એમના બહાર નીકળે છે, ત્યારે શિવજી પ્રગટ થાય છે. તો આ બધી પરિસ્થિતિ છે, બરોબર. તો આપણે જોવાનું છે, બરોબર. અને આ કન્ફ્યુઝન થવાનું નથી, બરોબર. આપણે શાસ્ત્રના શરણે નથી એટલે આપણને કન્ફ્યુઝન છે, બરોબર. તો આગળ 64 ગુણો છે, ભગવાન શ્રી કૃષ્ણના 64 ગુણો છે. તો આપણને બ્રહ્માજીના 50 ગુણો છે અને ભગવાન શિવના 55 ગુણો છે, ભગવાન વિષ્ણુના 60 ગુણો છે અને ભગવાન શ્રી કૃષ્ણના 64 ગુણો છે. તો સૌથી હાઈએસ્ટ ગુણો કોના છે? 64 ગુણો છે. અને તો ભગવાન વિષ્ણુની અંદર 60, બરોબર, અને ભગવાન શિવની અંદર 55, બ્રહ્માજીની અંદર 50. એવું કહેવાય છે કે કોઈ પણ જીવ બ્રહ્મા બની શકે છે જો આપણે 50 ગુણો સુધી આપણે પહોંચી જઈએ, તો આપણે ચોક્કસ બ્રહ્મા બની શકીએ છીએ. પણ આપણે ક્યારેય શિવ બની શકતા નથી, બરોબર ને. આપણે વિષ્ણુ બની શકતા નથી. આ બધી ઓલ રાઈટ રિઝર્વ છે, બરોબર ને. તો આપણે આ જાણવાનું છે. જેમ જેમ આપણે આગળ વધશું એમ ખબર પડશે, બરોબર. તો કયા 4 ગુણો વધારે છે ભગવાનના? તો અદ્ભુત લીલાઓ કરે છે, બરોબર ને. તો ભગવાનની લીલાઓ અદ્ભુત છે, બરોબર, અત્યંત આપણને હર્ષ પ્રમાણે છે. તમે દામોદર લીલાની અંદર જોશો, બરોબર ને, તો યશોદા મૈયા ખાંડડિયાથી બાંધે છે, બરોબર, અને ભગવાન તો વારંવાર ભાગતા હોય છે અને યશોદા મૈયા વારંવાર દોરડું લાઈન બાંધવાની કોશિશ કરે છે. પછી પાછા ભગવાન એટલા મોટા થઈ જાય છે તો દોરડું ટૂંકું પડી જાય છે, બરોબર. પણ યશોદા મૈયાને ખબર જ પડતી નથી કે આ દોરડું કેમ ટૂંકું પડે છે. તો ખૂબ સરસ એવી લીલા છે. અને ભગવાન
ભગવાન જ્યારે યશોદા મૈયા બાંધી દેશે તો ભગવાન ખૂબ સરસ એવું રુદન કરે છે અને બિલકુલ એમના આંસુમાંથી જે કાજળ જે વહે છે, બરોબર, અને જે ભગવાનનું અદ્ભુત દર્શન થાય છે, જબરજસ્ત ઘટનાઓ છે, બરોબર. તમે જેમ જેમ કૃષ્ણની લીલાઓનું શ્રવણ કરશો ને અતિ આનંદ આવે, ખૂબ મજા આવે, બરોબર. તો ભગવાન એવી સરસ લીલાઓ કરે છે, બરોબર, કે હંમેશા ભક્તોથી ઘેરાયેલા રહે છે, બરોબર. તો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો હશે, ગમે તે હશે, તો હંમેશા એમની સાથે જ હશે, એમની અષ્ટસખીઓ સાથે હશે, એમના ગોપ બાળો સાથે હશે, એમની ગાયો સાથે હશે, બરોબર. તો ભગવાન હંમેશા ભગવાનના ભક્તો સાથે હોય છે, તો એમનો એક વિશિષ્ટ ગુણ છે, બરોબર. વાંસળી વગાડી સૌને આકર્ષે છે, બરોબર. તો એમની વાંસળી અત્યંત મધુર છે, બરોબર. તો એ બધાને જ બ્રહ્માંડના બધા જ લોકોને તમે પેલું ઘણું બધું સિરિયલની અંદર જોયું છે, જ્યારે ભગવાન વાંસળી વગાડે છે, બધી જ ગોપીઓ, ગોપ બાળાઓ બધા કેવા આકૃષ્ટ થઈ જાય છે, ગાયો પણ આકૃષ્ટ થઈ જાય છે. તો એટલી બધી એમનું વેણુ માધુર્ય છે, ખૂબ સરસ એવી વાંસળી વગાડે છે, બરોબર. પછી વિશિષ્ટ ગુણો, સુંદરતા, બરોબર, રૂપ માધુર્ય, કે ભગવાનનો જે ચોથો ગુણ છે, બરોબર, કે રૂપ માધુર્ય છે. ભગવાન એટલા બધા સુંદર છે, બરોબર. કરોડો કામદેવ એમને આકર્ષિત કરે છે. કંદર્પ કોટી કમનીય વિશેષ શોધમ, બરોબર ને, વિશેષ શુભમ. બ્રહ્માજી કે છે બ્રહ્મ સંહિતાની અંદર કે કરોડો કામદેવ એમને આકર્ષે છે. તો ભગવાન એટલા બધા સુંદર છે, બરોબર. તો આપણે આ બધું જાણવાનું છે. ભગવાનના જે કૃષ્ણના 4 ગુણો છે, આ જે સુંદરતા છે, બરોબર, કે વેણુ માધુર્ય, સુંદર મુરલી વગાડે છે, પછી ભક્તો સાથે ઘેરાયેલા રહે છે, બરોબર, અને શું છે, લીલાઓ મધુર કરે છે. આજે ભગવાનના 4 ગુણો છે. જ્યારે ભગવાન વિષ્ણુ છે, નારાયણ છે, આ બધી અમુક લીલાઓ એમની કરતી નથી હોતી, બરોબર. તો આ વિશિષ્ટ 4 એમના ગુણો વધારે છે. એટલે ભગવાન તો પોતે બરોબર, એ તે ચાંસ કલા કૃષ્ણ, કૃષ્ણસ્તુ ભગવાન છે એમ, એટલે બધા ભગવાનના મૂળ ભગવાન કૃષ્ણ છે. તો આપણે આપ જોયું, બરોબર. કૃષ્ણ એટલે પરમ વ્યક્તિ છે, બરોબર. તારણો આપણે, બરોબર. તો બધું જ આપણને ભગવાન દિવ્ય છે, બધી દેવતાઓ ભગવાન આધીન છે. કૃષ્ણ પાસે ઐશ્વર્યો, બરોબર, કે ધન, બરોબર, સંપત્તિ, બરોબર, પછી શું કહેવાય કે વૈરાગ્ય, ત્યાગ, ઐશ્વર્ય, હે ને, શક્તિ, બધું પૂર્ણ માત્રાની અંદર છે, બરોબર. કોઈ પણ વ્યક્તિ, એક વ્યક્તિ પાસે ગમે તે થોડું થોડું હોઈ શકે, પણ ભગવાન પાસે પૂર્ણ છે. કૃષ્ણના ભક્તો હંમેશા કૃષ્ણ દ્વારા રક્ષાયેલા હોય છે. તો ભગવાન ઓલવેઝ એમની સાથે રહે છે, બરોબર. ઘણી બધી ઘટનાઓ છે, નરસિંહ મહેતા છે, અત્યારની ઘટના મીરાબાઈ છે, બરોબર. તો ભગવાન ચોક્કસ એમનું રક્ષણ કર્યું છે. કૃષ્ણનો જન્મ અને કર્મ દિવ્ય છે. જ્યારે આ જાણીએ છીએ ત્યારે આપણે ભગવત પ્રાપ્તિ કરીએ છીએ. અને 4 ગુણો વિષ્ણુમાં ગેરહાજર છે, બરોબર ને. જે આપણે 4 ગુણો એ ભગવાન વિષ્ણુની અંદર નથી હોતા, બરોબર. તો ભગવાન ખૂબ સરસ એવી લીલા કરે છે, સુંદર મુરલી વગાડે છે, ભક્તો જોડે ઘેરાયેલા હોય છે, બરોબર. અને ખૂબ સરસ એમની લીલાઓ છે. અને આ લીલાઓનો આપણે વારંવાર આપણને સાંભળવાનું ગમે છે. ભગવાન કૃષ્ણ બધા અવતારના મૂળ છે, બરોબર. આપણે જોયું ભગવાન કૃષ્ણ ભગવાન સર્વોપરી વ્યક્તિ છે, બરોબર, કે 64 ગુણો એમનામાં જ છે, બરોબર, કે સૌથી વધારે હાઈએસ્ટ છે. તો આપણે આ જાણવાનું છે, બરોબર. તો આ સાથે કેવું છે, આપણો જે ઇન્ટ્રોડક્શન પૂરું થાય છે, બરોબર ને. આવતીકાલે આપણે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિથી આપણે પહેલા ધ્યેયને આપણે શરૂઆત કરીશું, બરોબર. તમે બધાએ ખૂબ સરસ શાંતિપૂર્વક સાંભળ્યો, બરોબર. તો આપણે જોવાનું છે, બરોબર. ઘણીવાર ભક્તો કેવું હોય છે, પ્રભુપાદ ખૂબ સરસ કહે છે, બરોબર ને, કે ઘણીવાર ભક્તો કેવું છે, કોઈ પણ ઈચ્છા માટે ભગવાનને સાથે આવતા હોય છે. પણ કેવું છે, ભગવાન દરેક જીવના હૃદયમાં રહેલા છે, એને જીવની શું ઈચ્છા છે ભગવાન જાણે જ છે. પણ પેલું કેવું છે, આપણને ઘણીવાર આપણને પેશન્સ ના રહે. તો પ્રભુપાદ ખૂબ સરસ ઉદાહરણ આપે કે કોઈ પણ પતિવ્રતા પત્ની હોય, બરોબર ને, જે સ્ત્રીને એક જ પતિ હોય, તો જ્યારે એને કંઈક વસ્તુની, એમ તો કેવું છે, પતિવ્રતા પત્ની હોય એટલે કેવું છે, એના પતિ આગળ બહુ ડિમાન્ડ ના કરે કે આ જોવે પેલું જોવે, એવું ડિમાન્ડ ના કરે કે પતિની જ્યારે એના મારો પતિ ઈચ્છા કરશે, મને પ્રેમ કરે છે, તો સમય સમયે મને સાડી છે, ઘરેણા બધું લાવી ચાલશે, એવું એનું ઇન્ટેન્સ હોય છે, બરોબર ને. પણ જો પછી માગવું જ હોય તો કોની પાસે જાય, તો એના પતિ પાસે જાય. એવી રીતે પછી પ્રભુપાદ તો ખૂબ સરસ કે આપણને શું કે પછી તમારે જો માગવું હોય તો પછી ભગવાન પાસે જાઓ, બરોબર. અને સુખદેવ ગોસ્વામી તો શું કહે છે કે સર્વ કામો શું કહે છે કે સર્વ કામો મોક્ષ કામો ઉદારદી, બરોબર ને, કે અકામો સર્વ કામો વા મોક્ષ અકામો સર્વ કામો મોક્ષ કામો વા ઉદારતી ત્રિવેણ ભક્તિ યોગે ને યજેતમ પુરુષમ પરમ, બરોબર. કે સુખદેવ ગોસ્વામી તો એવું કહે છે કે તમે ભક્તિની ઈચ્છા હોય, કે તમે ભૌતિક ઈચ્છાની ઈચ્છા હોય, બરોબર, કે તમને મુક્તિની ઈચ્છા હોય, એટલે શું કહેવાય કે યોગ્યોની સિદ્ધિની ઈચ્છા હોય, બરોબર. તો કોઈ પણ પરિસ્થિતિની અંદર તમારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ, બરોબર. તો આ આપણને આપણા આચાર્ય બતાવે છે, બધા બતાવે છે, બરોબર. પણ આપણે જાણવાનું છે, બરોબર, કે જે સિદ્ધિઓ છે, બરોબર ને, આપણે ભોગ છે, આપણને ભગવાનની ભક્તિ બાજુ નથી લઈ જતો, બરોબર. અને આપણને કેવું છે, વારંવાર જન્મ મૃત્યુમાંથી ગોળ ગોળ ફેરવે છે, બરોબર. અને અહીં આગળ તો નક્કી પીડા છે, બરોબર. જ્યાં સુધી આપણને જ્ઞાન પ્રાપ્ત ના થાય, સમજ ના પ્રાપ્ત થાય, ભગવાનની કૃપા નહીં થાય, ત્યાં સુધી આ જગતની અંદર જીવવું ખૂબ જ હાર્ડ છે, બરોબર ને. તમે બધા અનુભવી રહ્યા છો, બરોબર. તો ચોક્કસ તમે જોડાયેલા રહેજો. આવતીકાલે પણ સમયસર જોડાજો,
વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ રેખા ઠક્કર માતાજી, હર્ષા માતાજી, કૃષ્ણા નામ પ્રભુજી, બરોબર, શોભના માતાજી, અલકા માતાજી, અલ્પેશ પ્રભુજી, ધીરજ કુમાર પ્રભુજી, હિના માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, હરે ધનોત કૃષ્ણ નામ પ્રભુજી, પ્રભુજી, રવિના દંડવત માતાજી, પ્રણામ. મુકેશ પ્રભુજી, રેખા માતાજી, રોહનસિંહ પ્રભુજી, સરોજ માતાજી, બરોબર, વિદ્યા માતાજી, વસંત પ્રભુજી, વિમલ પટેલ પ્રભુજી, ઉષાબેન માતાજી, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુજી બધા જોડાયેલા રહેજો, બરોબર. અને બીજા 8 વાગે પણ બેચ ચાલે છે, સાંજે 8 વાગે ચાલે છે. જેટલો સમય હોય ને એટલો જોડાવાની કોશિશ કરો. જેટલું શ્રવણ થશે એટલું આપણને ક્લિયરિટી આવશે, બરોબર ને. આપણે એટેન્ડન્સ મૂકી છે તો રોકલી ભરાઈ નહીં. હરે કૃષ્ણ. અચ્છા, રેકોર્ડિંગ સ્ટોપ કરવું પડશે.